माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपीजनवल्लभ गिरिवरधारी जय गोपीजनवल्लभ गिरिवरधारी जय राधा माधव जय कुंज બિહારી હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુર તરફથી. હરે કૃષ્ણ. શોભના માતાજી हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ માતાજી. ધીરજ પ્રભુજી, દીપ્તિ માતાજી હરે કૃષ્ણ, જીનલ માતાજી, કોમલ માતાજી, કૃતિ हरे માતા. कृष्ण प्रभु जी। ઓકે પ્રભુજી હરે કૃષ્ણ, રતિલાલ હરે કૃષ્ણ પ્રભુજી. કોમલ માતાજી હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે બધા ભક્તોનું. હરે કૃષ્ણ. કલા માતાજી હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? હરે કૃષ્ણ. हरे हाँ कृष्ण प्रभु जी। प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. સ્ક્રીન ચેન્જ. હરે કૃષ્ણ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને મંગળાચરણથી આ દિવસની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं ददादिष्वपदान्तिकं वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं सागरजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण दंडवत प्रणाम कृष्ण। प्रभु। कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री भगवद गीता की जय, श्री श्री गौरनीता की गुरुदेव की जय. हरे कृष्ण. સર્વ ભક્તોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. સરોજ માતાજી હરે કૃષ્ણ. હરે हरे કૃષ્ણ. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હિરલ માતાજી, રેખા માતાજી હરે કૃષ્ણ. આર કે
1 માતાજી પ્રભુજી હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો શરૂઆત કરીએ આપણે આજે ચેપ્ટર 1ના અડધા શ્લોકો લઈશું, બરોબર ને? તો દરરોજ આપણે હાફ હાફ લઈશું, પણ છતાં એકવાર આપણે રિવિઝન કરી લઈએ. રિવિઝન કરવું કેમ જરૂરી છે, બરોબર ને? તો આપણને શ્રીમદ ભાગવતમની અંદર વ્યાસદેવજી કહે છે કે કળિયુગના લોકો કેવા હશે. તો પ્રાણ અલ્પાયેન આયુષ્ય કલો યુસ્મિન યુગે જના મંદાહા સુમદમત્યો મદ ભાગ્યાય ઉપદ્રુતા. કે કળિયુગના જીવો કેવા હશે કે ઓછા ભાગ્યશાળી હશે, બરોબર ને? તમને ખબર હશે કે આપણે જાણે અત્યારે તો કેટલું બધું આપણે હાર્ડ વર્ક કરતા હોય છે, બરોબર? કે સ્કૂલ પેલું નાનું બાળક હોય ત્યારથી જ એને સ્કૂલે જવાનું નાનપણથી કેટલું બધું હોય છે, બરોબર? જ્યારે આપણે નાના હતા તો, બરોબર ને, તો કેવું આરામથી રમતા હતા. 7 વર્ષના થાય ત્યારે સ્માર્ટ સ્કૂલમાં દાખલ કરે, બરોબર ને? કેટલી આમ થોડી મજા જેવું હતું. અને અત્યારે તો બિલકુલ નાનપણથી કેવું હોય છે પરિસ્થિતિ, બરોબર ને? તો ઓછા ભાગ્યશાળી છે, બરોબર ને? કે આર્થિક રીતે એમ આપણને લાગે, બરોબર, કે ઘણું બધું છે, બરોબર, પણ એમ આનંદની અંદર, બરોબર, કે એની ખુશીની અંદર તો બિલકુલ એ કમ્પેરિઝન ના કરી શકીએ. પછી બીજું કે ઓછા બુદ્ધિશાળી, બરોબર, તો જ્ઞાની પણ ઓછા છે, બરોબર. તે વખતના લોકો કેવું છે, પેલું ભણેલા ઓછા હતા પણ ગણેલા વધારે હતા, એટલે પ્રેક્ટિકલી એ લોકો વધારે હતા, બરોબર. પછી કે બીજું કે ઝઘડારું છે, મીન્સ ઝઘડારું એટલે ભ્રમિત થઈ જાય છે, કોઈની વાતોમાં તરત આવી જાય છે, તરત કન્ફ્યુઝન કરે છે, અને આયુષ્ય પણ બિલકુલ ઓછું છે. તો કળિયુગના જીવો એવા છે. તો એટલા માટે કેવું છે, આપણે થોડું થોડું રિવિઝન કરવું વારંવાર જરૂરી પડે છે, બરોબર. તો પ્રભુપાદનો પ્રણામ મંત્ર વારંવાર પ્રભુપાદને યાદ કરવાના છે, બરોબર. કે આની અંદર આપણને પ્રભુપાદ વારંવાર એવું કહે છે કે મારી બુકો વાંચો, એની અંદર હું ડિટેલમાં વર્ણન કર્યું છે, બરોબર. અને ભગવાને મને ખભા પર હાથ મૂકીને લખાવ્યું છે. તો ખૂબ સરસ કહે છે. અને લેવલ 2ની રિક્વાયરમેન્ટ શું છે? તો આપણે એક મિનિમમ એક રાઉન્ડ હરે કૃષ્ણ મંત્ર કરવાનો છે, બરોબર. દરરોજ આપણે રીડિંગ કરવાનું છે, ક્લાસને ધ્યાનપૂર્વક સાંભળવાનો છે, અને એસેસમેન્ટ છે, જે આપણા ક્લાસના જે ક્વિઝ છે, બરોબર, એને એટેન્ડ કરવાની કોશિશ કરવાની છે, બરોબર. આગળ બરોબર, તો કેવી રીતે, બરોબર, કે ભગવાન માટે થોડું પણ કાર્ય આપણા માટે શ્રેષ્ઠ છે. થોડું પણ તમે એકવાર નામ લઈ લીધું, બરોબર ને, તો એ પણ આપણા અનંત જન્મોના પાપ નષ્ટ કરવાની તાકાત રાખે છે, બરોબર. પછી આપણે મંગળા આરતી કરવી જોઈએ, બરોબર. અને પ્રભુપાદ એવું કહે છે દરેક વ્યક્તિએ મંગળા આરતી કરવી જોઈએ. તો મંગળા આરતી કરશો તો વહેલા ઉઠશો તો બિલકુલ આપણી કોન્શિયસ સારી રહેશે. પૂરા દિવસ, આખો પૂરો દિવસ આપણો બિલકુલ આમ મૂડની અંદર રહેશે. તો ચોક્કસ તમે બધા પ્રયત્ન કરો. ઘણા બધા છે, બરોબર. મોહનસિંહ પ્રભુજી, કલા માતાજી, વિક્રમી પ્રભુજી, મોસ્ટ ઓફ ઘણા બધા નવા ભક્તો પણ જોડાય છે. તમે જોડાવાની કોશિશ કરો. તુલસી માતાને આપણે જળ અર્પણ કરવાનું છે, એમની પ્રદક્ષિણા કરવાની છે, બરોબર. એમને સ્પર્શ કરવાનો છે, બરોબર. તો ઘણું બધું એનો લાભ છે, બરોબર. તો પ્રભુપાદે આપણને વિચાર્યું કેવી રીતે પુસ્તકો વાંચવાના. તો શાંત જગ્યાએ જઈ એક એક શબ્દને સમજવાની કોશિશ કરવાની. ના ખબર પડે તો એને લખી રાખવાનું, ક્લાસમાં આવીને પૂછવાનું. આપણને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, બરોબર. પછી આગળ આપણે જોયું, બરોબર, કે સાધના ચાર્ટ ભરવાનો છે આપણે. તો સાધના ચાર્ટ પણ તમને આ ક્લાસની અંદર પણ આપણે જે એટેન્ડન્સ મૂકવામાં આવે છે, સુરેશ પ્રભુજી મૂકે છે, બરોબર, કે 45 આજુબાજુ, તો તમે ભરી દેવાની કોશિશ કરો, બરોબર, કે એ એટેન્ડન્સ તમારી સેવ થશે અને એનો રેકોર્ડ રાખવામાં આવે છે, બરોબર. તો એના માટે તમને ઇઝી રહે, બરોબર. અને આપણને બી એમ થાય કે એટેન્ડન્સ છે તો આપણે એમ સિરિયસ થઈએ, બરોબર. કેમ કે ગમે તેટલું આપણને આવડશે, બોલતે આવડશે, બરોબર, પણ આપણે જો જીવનની અંદર બિલકુલ દૃઢતાપૂર્વક નહીં, સિસ્ટમેટિક આપણે ના શીખીએ તો આપણને એટલું બધું અસર નહીં કરે, બરોબર. આપણને એવું લાગશે કે સમયની થોડી બરબાદી એવું લાગે. કેમ કે અત્યારે કદાચ મેનેજમેન્ટની અંદર હોય ને એમ તેમ હોય તો ભગવદ્ ગીતાનો ઉપયોગ બધા કરતા હોય છે, બરોબર, એવી રીતે કરી લે. પણ જ્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે ઘડપણ, બરોબર, ઘડપણ સમયે જો આ વસ્તુનો આપણને સમજ ના હોય તો ઘણી બધી મુશ્કેલી છે. ઘણા બધા આજુબાજુ તમે લોકોને જોતા હો છો, કેટલું બધું એમ કન્ફ્યુઝ રહેતા હોય છે, બરોબર. તો જ્યારે આ વસ્તુ છે ને તમને ખૂબ જ ઉપયોગી થશે, બરોબર. એટલે બિલકુલ તમે સિસ્ટમેટિક અભ્યાસ કરો અને બિલકુલ ધ્યાનપૂર્વક સાંભળવાની કોશિશ કરો, બરોબર. આપણે ભગવાનને સર્વોચ્ચ તરીકે કેવી રીતે જાણી શકીએ? તો ભક્તો અસીમે ચકાતે, ભગવાનના ભક્ત બનવાનું છે અને ભગવાનના મિત્ર થવાનું છે. તો આ જ્ઞાનને આપણે સમજી શકીએ, બરોબર. આગળ દરેક ભગવાનને સર્વોપરી રીતે કેવી રીતે સ્વીકારવાના? તો ભગવાન કેટલા મહાન છે, બરોબર. તો સૌપ્રથમ જે બ્રહ્માજી આવ્યા, તો બ્રહ્માજી બધું જ ભગવાન વિશે જાણે છે. ભગવાન એમને હૃદયમાં જ્ઞાન આપ્યું હતું. તો બ્રહ્માજી પણ કીધું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર, સર્વ કારણોના કારણ છે, બરોબર. આગળ આગળ આપણે જોયું કે પદ્મપુરાણની અંદર શિવજી, બરોબર, આપણે દેવોના દેવ કહીએ છીએ, શિવજી, બરોબર, એમને પણ કીધું કે સૌથી શ્રેષ્ઠ આરાધના વિષ્ણુની છે અને જે કૃષ્ણની ભક્તિ કરે છે એ મને ખૂબ જ ગમે છે. એ પોતે વૈષ્ણવ છે અને બધા જે શાસ્ત્રોનું જે જ્યારે જરૂર પડી ત્યારે એમના પુત્ર ગણપતિજીએ લખ્યું હતું, એટલે એમને કોઈ પણ કન્ફ્યુઝન નહોતું. પણ આપણા લેવલ પર જે આ કન્ફ્યુઝન છે
ધીમે ધીમે આપણે સાંભળીશું તેમ તેમ આપણને અંદાજ આવશે, બરોબર. પરાશર મુનિ, તો પરાશર મુનિ વિષ્ણુ પુરાણની અંદર કહે છે કે ધન, શક્તિ, ઐશ્વર્ય, જે આ ષડ ઐશ્વર્યો ધારણ કરે એને શ્રેષ્ઠ ભગવાન, પરમ ભગવાન કહેવાય છે, બરોબર. તો ભગવાન બધી આ એમના ઐશ્વર્ય ધારણ કરે છે. કોઈ પણ વ્યક્તિ પાસે થોડી થોડી વસ્તુ હોય, કોઈની પાસે સુંદરતા હોય, કોઈની પાસે સંપત્તિ હોય, બરોબર, બળ હોય, ખ્યાતિ હોય, વૈરાગ્ય હોય, પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસે બધા જ ષડ ઐશ્વર્યો પૂર્ણ માત્રાની અંદર છે અને બધા જ ઐશ્વર્યના માલિક છે. તો આપણે જોયું ખ્યાતિ, બરોબર, કે ભગવાન સુંદર પણ એટલા છે. કોઈ લખપતિ છે, અરબપતિ છે, કોઈ ખરબપતિ છે, પણ ભગવાન લક્ષ્મીપતિ છે, બરોબર. તો સર્વ સંપત્તિના માલિક છે. બીજું આગળ જોયું ભગવાનની સર્વોપરિતા, તો શ્રીમદ ભાગવતમ, બરોબર, બધા જ શાસ્ત્રોનું વર્ણન કોને બનાવ્યું છે? શ્રીમદ ભાગવતમ. બધા જ જે આપણા પુરાણો છે, ઉપનિષદ છે, તો ઓથોરાઇઝ પર્સન કોણ છે જેમને લિપિબદ્ધ કર્યા શાસ્ત્રોના? તો એ વ્યાસદેવજી છે અને એમને પોતે સ્વીકાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ ભગવાન છે, બરોબર. સર્વ કારણોના કારણ છે અને બીજું કે એમાંથી જ બધા આવે છે, બરોબર ને. અને બીજા બધા અંશો છે, પણ અંશોના અંશો છે, પણ ભગવાન અવતાર છે અને અવતારી પણ છે, બરોબર ને. એટલે ભગવાન જ્યારે લીલાઓ કરે છે ત્યારે કોઈના પુત્ર સ્વરૂપ આવે છે, કોઈના પ્રેમી સ્વરૂપ આવે છે, કોઈના સખા તરીકે આવે છે, કોઈના ભાઈ તરીકે આવે છે. તો ભગવાન એવી સરસ લીલાઓ પણ કરે છે. એટલે ભગવાન અવતાર છે અને અવતારી પણ છે, બરોબર. તો એવી રીતે એમના પરમ ભક્ત, બરોબર, તો એમને પણ કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ પરમ ધામ, બરોબર. અને હું આ બધું ગુરુ પરંપરાની અંદર શીખ્યો છું, તો આપણને પણ કહે છે કે ગુરુ પરંપરાની અંદર આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. મહાન આચાર્યો, બરોબર, કે મધ્વાચાર્ય. મધ્વાચાર્ય આપણે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વ છે, સર્વોપરી છે. રામાનુજાચાર્ય પણ એ પ્રમાણે કીધું. વલ્લભાચાર્ય કીધું કે પરમ ભગવાન કૃષ્ણ છે, બરોબર. ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન આયા, બરોબર. કોઈ નવી પરંપરા ચાલુ નહીં કરી, બરોબર ને, કે ના, રામકૃષ્ણ જે નરસિંહ છે એ જ છે. આપણને એક સંન્યાસી તરીકે આપણને શીખવા માટે આવ્યા. એમને પણ એવું કીધું કે પરમ ભગવાન શ્રી કૃષ્ણ છે, એમની સેવા કરવી જોઈએ, બરોબર. પછી આપણે કાલે આદિ શંકરાચાર્ય વિશે જોયું, તો એમને કીધું કે મૂરખ, બરોબર, કે તું આ બધું વ્યાકરણ શીખી રહ્યો છે ત્યાં કશું કામ નહીં આવે મરતી વખતે. ગોવિંદ જ તમને કામ આવશે. એ ગોવિંદનું સ્મરણ કર. આગળ આપણે જોયું, બરોબર, કે બધાએ પુષ્ટિ કરી અને ભગવાન પોતે કર્યું ભગવદ્ ગીતાની અંદર કે મારા કર્મોને જે જાણે છે એ આ જગતની અંદર ફરી જન્મ લેતો નથી, બરોબર. અને આગળ આપણે જોયું કે ભગવાન સર્વ ભક્તોના યજ્ઞો અને તપસ્યાના ભોગતા છે અને આપણા પરમ મિત્ર છે. આગળ શું કહે છે કે એક અંશ માત્રથી આ બ્રહ્માંડને ધારણ કરું છું, બરોબર. કારણો દક્ષાય વિષ્ણુ ભગવાનના અવતાર. પછી આગળ આપણે જોયું કે સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, બરોબર, કે કોણ છે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે છે, કૃષ્ણમાંથી, બરોબર. તો આપણને એમને પહેલા ચતુર્ભુજ બતાવ્યું, વિરાટ રૂપમાંથી ચતુર્ભુજ, ચતુર્માંથી દ્વિભુજ, અને દ્વિભુજ બતાવીને કીધું કે આ જે રૂપ છે એ મારું પરમેનન્ટ રૂપ છે. અને એને દેવો પણ લાલાયિત હોય છે જોવા માટે, કેમ કે દેવોને વિષ્ણુ ભગવાનના સ્વરૂપના દર્શન થાય છે. અને જ્યારે ભગવાનનું આ શ્યામ સુંદર સ્વરૂપ છે એ ગોલોકધામની અંદર હોય છે, બરોબર. તો એટલા માટે એમ કે છે કે અતિ દુર્લભ છે, બરોબર. ભીષ્મદેવ દ્વારા કીધું કે એમને સર્વોપરી ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર. ભગવાન પોતે એમ કીધું કે અનન્ય ભક્તિ દ્વારા જ મને પ્રાપ્ત કરી શકાય, બરોબર, કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી. આગળ શું કીધું કે બધાના લક્ષ્ય પાલન કરતા સ્વામી, પ્રલયના, બરોબર, સર્વના આધાર આશ્રય ભગવાન પોતે જ છે. અને અને પછી જો ડાઉટ થઈને જો શીખશે તો શું થશે? મારી ભક્તિની અંદર લાગશે. તો વેદોનું આપણે શું કર્યું છે કે વેદોના સંકલન કરતા આવીએ છે, જ્ઞાતા આવીએ છે, અને વેદોને જાણીને પણ ભગવાનને જાણવાના છે. તો આપણે એટલું બધું નથી આગળ વધવાનું, બરોબર, કેમ કે આપણું આયુષ્ય બી ઓછું છે, આપણી બુદ્ધિ ઓછી છે. તો આપણે વેદોની જે વાણી છે, બરોબર, એની અંદર આપણે સારી રીતે સમજી નથી શકતા. તો આપણે જેવી કૃષ્ણની સેવાની અંદર લાગશું, ભક્તિની અંદર લાગીશું, તો આપણે સીધી રીતે આ સમજી શકીશું, બરોબર. તો આપણે આવા વિવિધ આપણે જોયા, બરોબર. ભગવાનના 64 ગુણો છે, બ્રહ્માજી 50, શિવજી 55, વિષ્ણુ 60 અને 64 છે. ભગવાન શ્રી કૃષ્ણ તો કયા છે? તો અદ્ભુત લીલાઓ કરે છે ભગવાન. પછી બીજું કે ભક્ત માધુરી છે, બરોબર. તે ભક્તોથી ઘેરાયેલા હોય છે હંમેશા. ભગવાનને ભક્તો ખૂબ જ પ્રિય છે, બરોબર. અને પછી આ શું કહે છે કે મીન્સ આગળનો છે કે વેણુ માધુર્ય, સુંદર એવી મેલડી, સરસ, મીન્સ શું કહું, વાંસળી વગાડે છે તો બધાને આકૃષ્ટ કરે છે. અને રૂપ માધુર્ય, ભગવાન અતિ સુંદર છે, બરોબર. કરોડો કામદેવ એમની તરફે આકર્ષિત થાય છે, એટલા સુંદર છે. તો આ ચાર મુખ્ય એમના વધારે ગુણો છે, બરોબર. તો આપણે ભગવાન સર્વોપરી છે, સર્વ કારણોના કારણ છે, બરોબર. અને સર્વ આકર્ષક છે, બરોબર. આપણે જોયું તો ભગવાન સર્વોપરી છે. તો આજે અધ્યાય આપણે શરૂ કરીએ, બરોબર, કે અધ્યાય 1, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બરોબર. તો ભગવાને પાંડવોનો પક્ષ લીધો, બરોબર ને. કેમ પાંડવોનો પક્ષ લીધો? બરોબર, કેમ કે જે
ભક્ત જે પાંડવો હતા, દ્રૌપદીથી માંડીને કુંતી માતાથી બધા જ શું છે, ભગવાનના ભક્તો હતા, શુદ્ધ ભક્તો હતા. બિલકુલ એમની સેવા કરતા હતા. એ જે ભગવાન કહે ને એવી રીતે જ માનતા હતા. બરોબર ને? તો તમને ખબર છે બરોબર, 10મા અધ્યાયની અંદર પણ આપણે લીધો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બંને માગવા જાય છે, ભગવાન પાસે મદદ માગવા જાય છે, જ્યારે યુદ્ધ નક્કી થઈ જાય છે ત્યારે ત્યારે જ્યારે અર્જુન છે એમની સામે મીન્સ પહેલા તો દુર્યોધન પહોંચી જાય છે, અને એ પોતે ભગવાનની બાજુમાં જે ભગવાન સૂતા હોય છે એમની બાજુમાં જે સિંહાસન પડ્યું હોય છે ત્યાં બેસી જાય છે. જ્યારે અર્જુન શું કરે છે, અર્જુન એમની સામે બેસી જાય છે, સામે ઊભા રહે છે. પણ જ્યારે ભગવાન જાગે છે અને ત્યારે પૂછે છે કે બધા બંને એવું કહે છે કે હું મદદ લેવા માટે આવ્યા છે. ત્યારે ભગવાન કહે છે હું તો અર્જુનને પહેલા જોયો હતો. બરોબર, તો અર્જુન પહેલા માગી શકે છે. પરિસ્થિતિ એવી છે કે હું તમને એવી રીતે મદદ કરી છે, એક બાજુ મારી નારાયણની સેના છે અને બીજી બાજુ હું એકલો છું, કે હું લડવાનો નથી. બરોબર, તો અર્જુન ભગવાનના પરમ ભક્ત હતા. બરોબર, એમને પહેલા ચોઈસ આપવામાં આવી તો એમને ભગવાન જ માગ્યા. બરોબર, તો આવા પાંડવો બિલકુલ ભગવાનના ભક્ત હતા. કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાનને ખૂબ જ પ્રેમ કરતા હતા. બરોબર, એમને કોઈ સેના બેનાનો વિચાર નહીં કર્યો અને એમને ભગવાનને માંગ્યા. એવી રીતે એમના પ્રત્યે ખૂબ જ એમને પ્રેમ હતો, ભગવાન પ્રત્યે ખૂબ જ એમની ભગવાનની સેવા કરતા હતા. બરોબર, પછી આપણે કોઈ બી પ્રભુપાદ બતાવે છે કે કોઈ બી આપણે દાગીનાનું બોક્સ લાવીએ છીએ. બરોબર, તો એક ઉપરનું કવર હોય છે, તો પહેલા ચેપ્ટર શું છે કે કવર છે. બરોબર, અને વચ્ચેનું તો આપણી જે મેન છે, આપણો જે જ્વેલી છે. બરોબર, કે જે સોનું ચાંદી હોય આપણું વચ્ચે હોય છે, એ છે વસ્તુ છે આપણી, ઘરેણાં છે. અને જે પાછળના ચેપ્ટર છે, બરોબર, તો એ જે શાઇનિંગ છે. બરોબર, ઇનસાઇડના બોક્સનું જે અંદરના બોક્સનું જે આપણને શાઇનિંગ પ્રાપ્ત થાય છે. બરોબર, એ છે. તો આપણે જોવાનું છે કે બિલકુલ અંદરનો વચ્ચેનો ભાગ છે એ આપણો ભક્તિ યોગ છે. બરોબર, પહેલો જે કર્મયોગ છે, પછી ભક્તિ યોગ અને પછી જ્ઞાન યોગ, બધા ભક્તિ જ છે. બરોબર, પણ આ ડિવાઈડ કરેલા છે. તો આપણે એ જાણવાનું છે કે આ જે અંદરનો જે પાર્ટ છે એ ખૂબ જ મહત્વનો છે. બરોબર, ઘણા બધા ભક્તો કેવું છે, થોડું જોડાતા હોય છે પછી પાછા છોડી દે છે. બરોબર, પણ ઇમ્પોર્ટન્ટ અંદરનો પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જોઈએ કે ગીતાજીનું મહાત્મ્ય જોઈએ. બરોબર ને? તો ભગવદ્ ગીતા ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણોઃ પાદમ અવાપ્નોતિ ભયશોકાદિ વર્જિતઃ. ભગવદ્ ગીતા દેવી સાહિત્ય છે, જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે, તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. બરોબર, તો આપણને ભગવાન દ્વારા એવું પ્રોટેક્શન પ્રાપ્ત થાય છે. બરોબર, જેવી રીતે નરસિંહ મહેતા. બરોબર, તો એ જે રીતે ભગવદ્ ગીતાની શરણાગતિ લે છે. બરોબર, જેવી રીતે અર્જુન જે બિલકુલ ભગવાનને શરણે ગયા અને ભગવદ્ ગીતાને સમજી ગયા, તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. તો ભયથી મુક્ત થાય છે, ચિંતાઓથી મુક્ત થાય છે. તો આ એ છે. પછી આગળ કે છે, ગીતાધ્યન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નેવ સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે, તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં. ભગવાને 18મા અધ્યાયમાં શું કીધું, 64મા શ્લોકમાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ્યામિ મા શુચ. એટલે ગમે તેટલા પાપ કરેલા હોય. બરોબર, અને 9મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે ગમે તેટલો દુરાત્મા હોય, પણ જો મારા શરણે આવે તો આ પાપોથી મુક્ત થઈ છે. બરોબર, તો આપણે જોયું કે વાલ્મીકી, બરોબર, કેટલા બધા પાપ કરેલા હતા, પણ જો ભગવાનને શરણે ગયા, બરોબર, તો એમને અસર કઈ કરી નહીં અને ખૂબ એવા મહર્ષિ બની ગયા. તો આપણી પાસે બધા દ્રષ્ટાંતો પણ છે. આગળ ભગવાન કહે છે, મલેને મોચિનમ પુંસામ જલ સ્નાનમ દિને દિને સુકૃત ગીતામૃત સ્નાનમ સંસાર મલ નાશનમ. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરે, પોતાને શુદ્ધ કરી શકે. મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજલમાં એકવાર પણ સ્નાન કરે, તો તે ભૌતિક જીવન ભવસાગરની મલિનતાથી સદા માટે મુક્ત થઈ જાય છે. તો વિચાર કરો કે જે આપણે આંતરિક બાહ્ય સ્નાન કરીએ તો આપણી બાહ્ય શુદ્ધિ થાય છે, પણ જો આંતરિક આપણે જે હૃદયની શુદ્ધિ કરવી હોય, તો જ્યારે આપણે ભગવદ્ ગીતા રૂપી જ્યારે અમૃતની અંદર જે ગંગાજળની અંદર જો સ્નાન કરીશું, તો આપણા હૃદયના કલ્મેશો દૂર થશે. બરોબર, આપણી મલિનતા દૂર થશે અને આપણે અહેસાસ થશે, આપણે મુક્તિનો અહેસાસ થશે. બરોબર, કે આપણે કેવી રીતે ફસાયેલા છે. બરોબર, અને આપણે મુક્ત થઈને ભગવાનના ધામમાં કેવી રીતે જવું જોઈએ. બરોબર, તો એ આપણને ખૂબ સરસ ગાઈડન્સ મળે છે. આગળ કે છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યો શાસ્ત્ર વિસ્તરેઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ મુખપદ્માદ વિનિઃ સુતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખંતથી વાંચવી જોઈએ. જો એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા
પ્રવચિત છે. એટલે મીન્સ જે કોઈ પણ ઉપદેશો આપણે બધા વેદોની અંદર આપવામાં આવ્યા છે એ બધા જ ભગવદ્ ગીતાની અંદર છે, એટલે પૂર્ણ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ છે, તો એના દ્વારા જે જ્ઞાન પણ આપણને પૂર્ણ પ્રાપ્ત થાય છે. તો બધા પુસ્તકો વાંચવાની જરૂર નથી, બરોબર. સારી રીતે જો એને વાંચી લઈએ ભગવદ્ ગીતાને, તો આપણને જીવનની અંદર કેવી રીતે પ્રગતિ કરી, પ્રોગ્રેસ કરવી, બરોબર. અને આવી રીતે બિલકુલ બેલેન્સ લાઈફ, બરોબર, કે સંસારની અંદર રહીને, પરિવાર સાથે રહીને, ભક્તિ કરતા જઈને સારી રીતે જિંદગી કેવી રીતે શીખાય એનું પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આગળ કહે છે કે ભારત મૃત સર્વસ્વમ વિષ્ણુ વક્ત્રાવિની સુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતાનું અમૃત પીનારા વિશે તો કહી જ શું શકાય. ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે, અને તે ભગવાન શ્રી કૃષ્ણ મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. તો એટલું બધું પવિત્ર છે કે ગંગાનું આપણે પાણી પીએ તો પવિત્ર થઈ જાય, પણ મુક્તિ પ્રાપ્ત કરીએ છીએ, બરોબર. પણ જ્યારે ભગવાન દ્વારા જે ભગવદ્ ગીતાનું જ્યારે પાન કરીએ છીએ, ત્યારે આપણે ભગવદ્ ધામ જઈ શકીએ છીએ. બરોબર. આગળ કહે છે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ મહત. આ ગીતોપનિષદ, ભગવદ્ ગીતા, જે તમામ ઉપનિષદનો સાર છે, ગાય જેવી છે, અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગાયને દૂધ પીવડાવે છે, અને અર્જુન એક વાછરડા જેવો છે, અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. તો હવે આપણે વિચાર કરીએ કે જો જ્યારે આપણે કોઈ પણ ગાયને, જો એને વાછરડાને જો ગાયની નજીક રાખીએ તો સારામાં સારું દૂધ આપે, બરોબર ને. તો એક અર્જુન કેવો છે, વાછરડા જેવો છે, બરોબર. તો એ બિલકુલ ભગવદ્ ગીતાને ગાય સાથે સરખાવી છે. અર્જુન વાછરડો છે, અને ભગવાને દોઈ રહ્યા છે, બરોબર. અને દોહીને આપણને શું કરે છે ભગવાન, અર્જુન દ્વારા જે લાડ પ્રેમ કરીને આપણને જે ભગવદ્ ગીતાનું જે અમૃત છે, બરોબર, તો વધુ ને વધુ આપણને આપવાની કોશિશ કરી રહ્યા છે. તો અહીં આગળ કેવું છે કે ભક્તો છે, બરોબર, શુદ્ધ ભક્તો છે, બરોબર, અને વિદ્વાનો છે, જે શું કરે છે કે જે અમૃત છે, ભગવદ્ ગીતા રૂપી અમૃત છે, ભગવાન દ્વારા દોહવામાં આવ્યું છે, આપણે એનો આસ્વાદન લઈ રહ્યા છે, અને લેવું જોઈએ, બરોબર. આજના યુગની અંદર એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક મંચ, એક પ્રાર્થના, તેના નામનો જાપ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે કેવું છે કે હંમેશા આપણે એક શાસ્ત્ર હોવું છે. આપણે ઘણા બધા આપણા શાસ્ત્રો છે, બરોબર ને, ઘણા બધા દેવી દેવતાઓ છે, તો લોકો ઘણા બધા કન્ફ્યુઝન થઈ જાય છે. પણ જ્યારે તમે ભગવદ્ ગીતાની અંદર જોઈએ કે બધા જ દેવી દેવતાઓ ભગવાનમાંથી આવેલા છે, બધા શાસ્ત્રોનું જે બનાવ કોણ છે, તો પ્રેરિત કરનાર કોણ છે, બધાના જાણવા વાળા ભગવાન જ છે, બરોબર. અને બ્રહ્માજીને પણ એમને ઉપદેશ આપ્યો, બરોબર, વેદો બનાવવા માટે. તો આપણે આ બધું જાણીએ, ભગવદ્ ગીતાની અંદર આવીએ, તો શું કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વોપરી છે, બરોબર, સર્વોત્તમ છે. તો આપણે એમના શરણે જઈએ, ભગવદ્ ગીતાને શરણે જઈએ, બરોબર. અત્યારે તો ઘણા બધા આપણા શું કહેવાય કે આપણા બાળકોને બધાને, અને આપણા લોકોને પણ, જે લોકો ભગવદ્ ગીતાને શરણે નથી આવતા, એ લોકોને બહારના જે વિધર્મી લોકો છે, બરોબર, તો એ લોકો કન્ફ્યુઝન પેદા કરે કે જો તમારે તો કેટલા બધા ભગવાન છે, તમારા ભગવાન તો આમ કરે છે, તેમ કરે છે, અને કન્ફ્યુઝન બધું પેદા કરી નાખે છે, બરોબર. અને અત્યારે તો જાત જાતના બધા, કોઈ પણ ગુરુ છે, કોઈ પણ મહારાજો પોતે ભગવાન બની જાય છે, અને પોતે કેવા કેવા કાર્યો કરતા હોય છે. એને કારણે શું થાય છે, તો સનાતન ધર્મનું કેટલું બધું નુકસાન થાય છે. પણ જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવીએ, બરોબર, તો બધું એક શાસ્ત્ર, બરોબર, એક ભગવાન, બરોબર, તો આ બધું એક મંત્ર, તો આ બધું આપણે જાણીએ તો શું થાય, એક યુનિટી આવે, અને એક સનાતન ધર્મનો સારી રીતે પ્રચાર થાય, અને એનું પતન થતું અટકે, બરોબર ને. તો આ આપણે જાણવાનું છે. તો ભગવદ્ ગીતાની અંદર ટોટલ કેટલા શ્લોક છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કેટલા શ્લોક છે? ઈજી પ્રશ્ન છે. 700. 700 શ્લોક છે, બરોબર ને. તો ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક છે, બરોબર. તો આપણે જે આગળ વધવાનું છે, તો ખાસ આપણે બધા નોટ અમુક બનાવી જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ 574 શ્લોક બોલે છે, અર્જુનજી 84 બોલે છે, સંજય 41 બોલે છે, અને ધૃતરાષ્ટ્ર એક જ શ્લોક બોલે છે. તો આપણે ટોટલ સરવાળો કરશો તો 700 થશે, હે ને. તો ખૂબ સરસ છે, બરોબર. ચેપ્ટર 1 થી 6 આપણે શું કરવાનું છે કે કેવી રીતે કાર્ય કરવું, કર્મયોગ આપણને શીખવે છે ભગવાન, બરોબર ને. અને પછી 7 થી 12 ફોર કૃષ્ણ માટે, એટલે ભગવાન કોણ છે, ભગવાન કેવા છે, બરોબર, તો ભગવાન માટે છે. 7 થી 12 ભક્તિ યોગ છે. પછી 13 થી 18 વાઇલ લિવિંગ ઇન ધીસ વર્લ્ડ, જો આ જગતની અંદર રહેવું છે અને બેલેન્સ લાઈફ કેવી રીતે જીવવી છે, ભક્તિ કરતા જઈને, બરોબર, પોતાનો જે પરિવારનું પાલન પોષણ કરતા જઈને, બરોબર. તો એ આપણને 13 થી 18 ચેપ્ટરની અંદર આપણને ખૂબ સરસ શીખવામાં આવે છે. તો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવાની કોશિશ કરો, બરોબર. તો આપણે પૂરું પરિવાર વિશે જાણવાની કોશિશ કરીએ, બરોબર. તો પૂરું પરિવાર એમ તો કેવું છે કે દુષ્યંત અને શુકંતલાથી શરૂ થતું હોય છે, બરોબર ને. દુષ્યંત અને શુકંતલાના પુત્ર છે ભરત મહારાજ, બરોબર. એમનાથી
આ કુરુ વંશની શરૂઆત થાય છે. પણ એના પહેલા પણ આપણે જોઈએ, બરોબર. તો કેવું હોય છે કે એકવાર બ્રહ્માજી મીન્સ બધાને બોલાવે છે, બરોબર, ઋષિ મુનિઓને બધાને બોલાવે છે. તો ત્યારે એક જે ઋષિ મુનિ હોય છે, બરોબર, કે શું ગંગાજી અને હરે કૃષ્ણ, ઋષિ મુનિ નામ હું ભૂલી ગયો, બરોબર. તો એ ગંગાજી અને એ બંને ત્યાં આગળ હોય છે, બરોબર. યાદ કરું પછી જસ્ટ. તો બોલાવી હોય છે, મીટિંગ બોલાવી હોય છે, બરોબર, કે કેવી રીતે આ બધી સભા બોલાવી હોય છે. ત્યારે એ ગંગાજીને એ જોવે છે, આકૃષ્ટ થઈ જાય છે, બરોબર. આકૃષ્ટ થઈ જાય છે. તો પછી જ્યારે બ્રહ્માજી જોવે છે, બરોબર, કે તમે અહીંયા આગળ તમને બોલાયા છે અને તમે સ્ત્રી બાજુ જોઈ રહ્યા છો, એમને ગુસ્સો આવે છે અને એમને એક શ્રાપ આપી દે છે કે તમે પૃથ્વી પર જઈને, બરોબર, તમે જાઓ, બરોબર, અને ત્યાં આગળ તમે મીન્સ મનુષ્ય સ્વરૂપે જન્મ લો અને આ એની ભોગ કરો, બરોબર. તો ગંગાજી ખૂબ જ ડરી જાય છે કે આ મને હવે આવી રીતે નહીં ચાલે, કેમ કે મીન્સ મારાથી થોડી ભૂલ થઈ છે, આવી ભૂલ માટે મને માફ કરો, બરોબર. પણ કે તમારું જે કાર્ય છે, બરોબર, આ પણ કાર્ય છે, કેવું છે, ભગવાનની એક લીલા હોય છે, બરોબર, ગંગાજીને નીચે લાવવાના હોય છે, બરોબર. તો શું થાય છે કે જે રાજા હોય છે અને જે ગંગાજી છે એમને મોકલવામાં આવે છે પૃથ્વી પર. તો ગંગાજી પોતે આવે છે, બરોબર. એ જે રાજા હોય છે, એ જે ઋષિ મુનિ હોય છે, બરોબર, એમના પહેલા એ પોતે આવી જાય છે, બરોબર. અને એમના જે પવિત્રતા, બરોબર, એમના પહેલા એમના પિતા હોય છે કે પવિતા નામના રાજા હોય છે, બરોબર ને, જે કુરુવંશની અંદર આગળ હોય છે, હે ને. તો એ કેવી રીતે હોય છે કે જે દુષ્યંત હોય છે, જે પેલા શુકંતલાના પુત્ર જે ભરત રાજા હોય છે, બરોબર. તો ભરત રાજા શું કરે છે કે જે પોતાના પુત્રોને રાજા નથી બનાવતા, પણ શું કરે છે કે જેમના પવિતા નામના ઋષિના પુત્ર હોય છે, બરોબર, એમને રાજા બનાવે છે. અને એ પરંપરાની અંદર આ જે પવિત્રા નામના રાજા હોય છે, અને જે ગંગાજી તે વખતે એ પોતે સાધના કરતા હોય છે, બરોબર, ક્યાંક નદી કિનારે. ત્યારે ગંગાજી એમના પ્રત્યે મોહિત થઈ જાય છે અને એમના ખોળામાં બેસી જાય છે, બરોબર. હરે કૃષ્ણ, વિક્રમી પ્રભુજી પેલા જે ગંગાજી એમને જે શ્રાપ પ્રાપ્ત થયો, એમનું પ્રભુજી શું નામ હતું, મેં થોડું યાદ નહીં આવ્યું, બરોબર ને, એકદમ. તો પ્રભુજી દુર્વાસા. નહીં, દુર્વાસા નહીં માતાજી. અ, ખૂબ સરસ નામ છે એમનું, બરોબર. તો પછી હું યાદ કરીને તમને બોલું, બરોબર ને. એકચ્યુઅલી અમુક વાર કેવું છે કે નામ એવા હોય તો આપણે અટપટ ઘણી અથવા વાર ભૂલી શકાય, મોઢા પર ના આવે. હા. તો એ કેવું છે કે સાધના કરે છે અને ગંગાજી શું કરે છે, ગંગાજી એમના ખોળામાં બેસી જાય છે, બરોબર. તો જમણી બાજુ બેસી જાય છે. તો પછી એ પોતે ભાનમાં આવે છે, તારે એવું કે છે કે તમે મારા પત્ની ના બની શકો, બરોબર, પણ તમે પુત્રીના જે સ્થાન છે ત્યાં આગળ બેઠા છો. તો તમે મારા પુત્ર જ્યારે આવશે ત્યારે તમને વહુ તરીકે સ્વીકારીશ, બરોબર. તો પછી શું થાય છે કે જે એમના એક પુત્ર આવે છે, બરોબર, અને જે શાપ પ્રાપ્ત કર્યો હોય છે એ જ ઋષિ મુનિ આવે છે. અને એ પોતે શું હોય છે કે એ શાંતુનુ તરીકે આવે છે. તો શાંતુનુ રાજા, બરોબર. અને શાંતુનુ રાજા જ્યારે આવે છે અને ત્યારે ફરી પાછા ગંગાજી સાથે જ્યારે એ ગંગા કિનારે જાય છે, ગંગાજીને જુએ છે, મોહિત થઈ જાય છે. અને એમને લગ્ન કરવાની વાત કરે છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે, બરોબર. તો ગંગાજી એવું કહે છે, કેમ કે બ્રહ્માજી એમને કીધું હતું કે તમે 7 પુત્રોને 8 પુત્રોને જન્મ આપશો ને પછી તમે પાછા મારા ધામમાં પાછા આવી જશો, બરોબર ને. તો એ માટે લગ્ન કરે છે, પણ કે છે કે જે શાંતુનું રાજા હોય છે એની જોડે કન્ડિશન કરે છે. કન્ડિશન કરે છે કે જે કે હું તમારી સાથે લગ્ન કરું, બરોબર, પણ એક પરિસ્થિતિમાં લગ્ન કરું કે મને તમારે કશું જ કહેવાનું નહીં. એટલે જે આ કુરુવંશની અંદર જે શાંતુનુ રાજાનું જે ગંગા માતા સાથે લગ્ન થાય છે, બરોબર. અને લગ્ન થાય છે અને પછી શું થાય છે કે જે એમને પુત્રો થાય છે. તો પહેલો પુત્ર જ્યારે પ્રાપ્ત થાય છે તો ગંગાજી શું કરે છે કે એમને જે ગંગા નદી છે એમની અંદર વહાવી આવે છે, બરોબર. એવી રીતે શું કરે છે કે 7 પુત્રો પોતે વહાવી દે છે, કેમ કે જો એ ના તો પાડી ના શકે, કેમ કે એમને વચન લીધું હતું કે મને કંઈ પણ કહેવાનું નહીં, બરોબર. એટલે શાંતુનુ મહારાજ ખૂબ જ દુઃખી થાય છે. પણ જ્યારે 8મા પુત્ર આવે છે, બરોબર, ત્યારે શાંતુનુ મહારાજ એમને રોકે છે. ત્યારે ગંગાજી એ પુત્રને લઈને જતા રહે છે, જતા રહે છે. અને પછી શું થાય છે કે ઘણા સમય પછી શાંતુનુ રાજા જ્યારે પાછા નદી કિનારે, પાછા ગંગા નદીને કિનારે જાય છે. તો એક યુવક હોય છે, બરોબર ને. તો શું કરે છે, આખો ગંગાનો પ્રવાહ રોકતો હોય છે. અને ખૂબ સરસ એનાથી ખુશ થઈ જાય છે. અને તે વખતે ગંગાજી પણ પ્રગટ થઈ જાય છે પાછા. અને એમને કહે છે કે આપણો આ બંનેનો પુત્ર છે. અને એ જ પુત્ર છે, એમનું નામ દેવવ્રત હોય છે. હરે કૃષ્ણ. હા પ્રભુજી. જે ઋષિ વશિષ્ઠ નામ હતું.
ના ના એ નહીં પ્રભુજી, ના એ નહીં. એ નહીં, એ પછી પછી આવશે પ્રભુજી. તો શું થાય છે, વાંધો નહીં પ્રભુ. તો શું થાય છે કે મીન્સ એમને જે પુત્ર હોય છે બરોબર, એનું નામ દેવવ્રત હોય છે બરોબર. તો એનું એ જ પછી શું થાય છે, ભીષ્મ બને છે બરોબર ને. હવે શું થાય છે, જે શાંતનુનો રાજા છે બરોબર, તો પછી ફરી પાછા કેવું છે કે એમને લગ્ન કરવું હોય છે બરોબર, કે એકલા રહેતા હોય છે. તો પછી ફરી પાછા ગંગા નદીને કિનારે જાય છે. તો આ જે સત્યવતી માતા બરોબર ને, સત્યવતી માતા એટલે કોણ? એ જે વ્યાસદેવ જે ભગવાન છે એમના માતાજી. પણ શું થાય છે કે જે આ ઘટનાની અંદર કે જ્યારે પરાશર મુનિ જ્યારે એમના પિતા આવે છે બરોબર, નદી કિનારે આવે છે, ત્યારે આ જે સત્યવતી હોય છે એમના જે શરીરમાંથી ખૂબ જ એવી દુર્ગંધ, માછલી જેવી દુર્ગંધ આવતી હોય છે. એને ગંધવતી પણ કહેવામાં આવતા હતા બરોબર ને. ત્યારે પરાશર મુનિ એમને આશીર્વાદ આપે છે કે, અને પછી એવું કહે છે કે જ્યારે મારા થકી ને તમારા થકી જે પુત્ર પ્રાપ્ત થશે બરોબર, યોગ વિદ્યા દ્વારા, એને કારણે તમારામાંથી આ દુર્ગંધ પણ જતી રહેશે, અને તમારા શરીર એવું સુગંધિત થઈ જશે, અને તમારું યૌવન છે બરોબર, જે તમારું જે શું કહેવાય કે તમારું જે કૌમાર્ય છે એ અખંડ રહેશે બરોબર. તો એમના દ્વારા વ્યાસદેવજી આવે છે બરોબર. પણ વ્યાસદેવજી પછી પોતે સાધના માટે જતા રહે છે, પણ સત્યવતી માતા જ્યારે એ જ સેવા પાછી જે બોટની સેવા આપતા હોય છે, ત્યારે ફરી પાછા શાંતુનું રાજા ત્યાં આગળ જોવે છે, અને એમનાથી આકૃષ્ટ થઈ જાય છે, અને પોતે લગ્નનો પ્રસ્તાવ કરે છે. પણ પ્રસ્તાવ કરે છે ત્યારે સત્યવતી જે માતાજી છે એમના પિતા કહે છે કે જો તમારે મારી પુત્રી સાથે લગ્ન કરવું હોય બરોબર, તો તમારે તો એક પુત્ર છે બરોબર ને. તો પછી મારા જે પુત્રીના જે પુત્રો પ્રાપ્ત થશે, તો એને તો બિલકુલ નીચે એની નીચે કામ કરવું પડશે. તો એનો કોઈ મતલબ જ ના રહે બરોબર ને. અને પછી એના દીકરો રાજા બનશે. તો પછી એ પોતે નિરાશ થઈને આવતા રહે છે, અને જ્યારે ભીષ્મ પિતામહને આવી ખબર પડે છે કે મારા પિતા નિરાશ થઈ ગયા છે, તો બધું આ કારણ જાણે છે, અને પોતે સત્યવતી માતા પાસે જાય છે, અને એમના પિતાને પણ કહે છે કે મારા પિતા સાથે તમે લગ્ન કરો બરોબર. કેમ કે હું વચન આપું છું બરોબર, કે વચન આપું છું કે હું રાજ્ય નહીં લઉં બરોબર, હું રાજ્યનો ત્યાગ કરું છું. પણ પાછો એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે તો તમે પછી તમે જો લગ્ન કરશો તો એના બાળકો આવશે તો એ રાજા બનશે. હે ને. તો આ પાછી સમસ્યા પેદા થશે. તો ભીષ્મ પિતામહ વચન આપે છે કે હું આજીવન બ્રહ્મચારી રહીશ, અને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આ કુરુવંશનું રક્ષણ કરીશ બરોબર. તો આવી એવી જબરજસ્ત એટલે બહુ ખૂબ હાર્ડ પ્રતિજ્ઞા લે છે. એટલા માટે પછી એમનું નામ ભીષ્મ પડે છે બરોબર. પહેલું નામ એમનું દેવવ્રત હોય છે. પછી શું થાય છે કે જે આ સત્યવતી માતા અને જે શાંતુનું રાજા છે એમના લગ્ન થાય છે બરોબર. અને આ જે સાત જે પુત્રો છે બરોબર ને, એનું જે મૃત્યુ જે સાતને એને નદીમાં વહેવાનું પણ એનું કારણ હતું. કેમ કે એ શું હોય છે કે એ સાત જે ટોટલ આઠ હોય છે એ વસુઓ હોય છે બરોબર. એમને શું કરે છે, જે પ્રભાસ નામના વસુ હોય છે બરોબર, અને એ જે ભીષ્મ તરીકે હોય છે બરોબર ને. તો એ શું હોય છે કે એમને જે એમની પત્ની હોય છે એમને વશિષ્ઠ ઋષિની જે ગાય છે એમને પસંદ પડી જાય છે. હે ને. અને ઋષિની ગાય જ્યારે પસંદ પડી જાય છે, ત્યારે રાત્રે આ લોકો શું કરે છે, વશિષ્ઠ ઋષિની ગાયને ચોરી લઈ જાય છે. અને એ પ્રમાણે જે વશિષ્ઠ ઋષિને ખબર પડી જાય છે સાધનાની અંદર કે આ લોકો ચોરી કરી છે, એટલે તરત જ એ લોકો પછી બધાને હાજર કરે છે, અને શાપ આપે છે બરોબર. તરત શાપ આપી દે છે કે જે મારે જે થશે એ બિલકુલ પૃથ્વી પર જઈને રહેશે બરોબર, અને એમને મૃત્યુલોકમાં જવું પડશે, અને આ એની સજા ભોગવવી પડશે બરોબર. તો પછી જે પ્રભાસ નામના જે ભીષ્મ છે બરોબર ને, ભીષ્મ પહેલા હતા, એ પ્રભાસ હતા બરોબર. તો પ્રભાસ નામના જે વશિષ્ઠ પેલા શું કહેવાય જે આઠ બરોબર વસુઓ, એમાંથી એ પોતે સ્વીકારે છે કે આ મારી ભૂલ છે. તો પછી એમને કહે છે કે આ જે પેલા સાત વસુઓ છે ને એમને મીન્સ આ જે પાપમાંથી એને ભોગવવું નહીં પડે, પણ તમારે તો આને ભોગવવું જ પડશે. અને એ જ ભીષ્મ તરીકે પછી શું આવે છે કે પછી ગંગાના પુત્ર તરીકે આવે છે, અને પેલા જે સાત વસુઓ હોય છે જે ગંગાજી વહાવી દીધા હોય છે, એવી રીતે એમનું કર્મ થાય છે. તો અમે વિચાર કરી શકો બરોબર ને, કે અહીંયા આગળ જે ભક્તો છે બિલકુલ આ મૃત્યુલોકની અંદર આવવા માટે ડરતા હોય છે. જેવી રીતે ગંગાજી પણ આવવા માટે ડરે છે, એવી રીતે આ ભીષ્મ છે, બધા વસુઓ પણ આવવા માટે ડરે છે. કેમ છે? કેમ કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે. તો વિચાર કરો ને, આપણે એમ વિચારીએ કે અહીંયા આગળ આવીને આપણે ખુશ થઈ શકીશું. બિલકુલ આપણે ખુશ ના થઈ શકીએ. બિલકુલ અહીંયા આગળ દુઃખ જ છે બરોબર ને. થોડું આપણને ટેમ્પરરી સુખ લાગે, એના કારણે આપણને એવું લાગે કે આપણે ખૂબ ખુશ થઈ ગયા બરોબર, પણ એવું નથી. તો પછી શું થાય છે કે એ ભીષ્મ હોય છે પોતે, અને પછી શાંતુનું અને સત્યવતી માતા જોડે જે લગ્ન થાય છે, અને એને કારણે બે પુત્રો એમને પ્રાપ્ત થાય છે. કયા? ચિત્રાંગદા અને વિચિત્ર વીર્ય. હવે આ ચિત્રાંગદા હોય છે એ થોડાક સમયની અંદર મૃત્યુ પામે છે યુદ્ધની અંદર, અને જે વિચિત્ર વીર્ય હોય છે બરોબર, તો એ બીમાર હોય છે બરોબર. અને જ્યારે એમનું લગ્ન કરવાનું હોય છે બરોબર, તો એક જે કાશીના જે રાજા હોય છે, કાશીરાજ બરોબર, તો એ લગ્ન સમારંભ કરે છે. પણ એમને ખબર હોય છે કે વિચિત્ર વીર્ય બીમાર છે બરોબર.
તો એ પછી જે આ પાંડવ જે કુરુવંશને આમંત્રણ નથી આપતા, બરોબર. અને સત્યવતી માતા એવું કહે છે કે ભીષ્મ પિતામહને કહે છે કે આપણું વંશ કેવી રીતે ચાલશે. તો ભીષ્મ પિતામહ જાય છે કાશીરાજના જે લગ્ન સમારંભની અંદર, ને ત્યાંથી અંબા, અંબિકા અને અંબાલિકા, આ ત્રણે ત્રણ એમની જે પુત્રીઓ છે એમને લઈ આવે છે. કેમ કે તે વખતે કેવું છે, ક્ષત્રિય હોય, બરોબર ને, તો એ કોઈ પણ સ્ત્રીને આવી રીતે જીતી લાવતા પોતાનું વીર્ય, મીન્સ તાકાત બતાવીને. લઈ લઈ મીન્સ પોતે આવી રીતે હરણ કરી શકતા હતા લગ્ન માટે, બરોબર ને. તો લઈ આવે છે. પણ એવું ખબર પડે છે, અંબા એવું કહે છે કે હું તો જે શલ્યરાજ છે એને તો વરી ચૂકી છું, એ તો મારો પ્રેમી છે. તો હું તો પછી ભીષ્મ પિતામહને આવું ખબર પડે, તો ભીષ્મ પિતા અંબાને એવું કહે છે કે તું જઈ શકે છે, બરોબર. અને અંબા શલ્યરાજ પાસે જાય છે, પણ શલ્યરાજ એવું કહે છે કે તમે તો હું તો હારી ગયો તો ભીષ્મ પિતામહ દ્વારા, તો હવે હું તને સ્વીકારું નહીં. એટલે અંબા પાછા આવે છે અને ભીષ્મ પિતામહને કહે છે કે હવે તો મારી સાથે કોઈ લગ્ન ના કરે, તો તમે લગ્ન કરો. અને જીતે ચડે છે. જીતે ચડે છે એટલે બિલકુલ એમને, એ અંબા છે એમના જે ગુરુ છે, બરોબર ને, કોણ, પરશુરામ છે, એમને ફરિયાદ કરે છે. અને પરશુરામ અને ભીષ્મ વચ્ચે એક યુદ્ધ થાય છે. યુદ્ધ થવાથી કેવું છે, પરશુરામ ખૂબ જ ખુશ થાય છે કે જે ભીષ્મ જે એનું જે શું કહેવાય છે, અને એના એ મધ્યસ્થી કોણ કરાવે છે, શંકર ભગવાન આવીને મધ્યસ્થી કરાવે છે. અને અંબાને વરદાન આપે છે કે ભીષ્મ પિતાના મૃત્યુનું કારણ ભલે ઈચ્છા મૃત્યુનું વરદાન છે એમને, બરોબર. અને જે વખતે કેવું હોય કે જ્યારે ભીષ્મ પિતામાં જ્યારે જે ભીષ્મ પ્રતિજ્ઞા લે છે ને કે હું કુરુવંશનું કાયમ શું કહેવાય કે રક્ષણ કરીશ, ત્યારે એમને શાંતનુ રાજા એમને એક આશીર્વાદ પણ આપે છે કે તું મીન્સ તારું ઈચ્છા મૃત્યુનું વરદાન નહીં, એટલે કે જ્યારે તારી ઈચ્છા થઈશ ને, ઈચ્છા કરીશ ત્યારે તું મૃત્યુને પામીશ. તો એવું વરદાન એ પ્રાપ્ત કરેલું હોય છે. તો આજ જે શંકર ભગવાન દ્વારા અંબાને આશીર્વાદ પ્રાપ્ત થાય છે, અને એ જ અંબા મૃત્યુ પામીને પછી શિખંડી તરીકે દ્રુપદ રાજાને ત્યાં પ્રગટ થાય છે. અને એ જે શિખંડી હોય છે એ ભીષ્મ પિતા માટે મૃત્યુનું કારણ બને છે. હવે આગળ આપણે વધીએ, બરોબર ને. તો જે આ અંબા અને અંબાલિકા હોય છે, તો વિચિત્ર વીર્ય થોડા સમયમાં મૃત્યુ પામે છે. પછી જ્યારે સત્યવતી માતાને પાછી ચિંતા થાય છે કે હવે આ વંશ કેવી રીતે ચાલશે. તો એમના જે આગળના પુત્ર છે, બરોબર, જે પરાશર મુનિ થકી જે એમને પ્રાપ્ત થયા હતા વ્યાસદેવજી, બરોબર, એમને બોલાવે છે. અને વ્યાસદેવજી તો તમને ખબર છે મોટા સાયન્ટિસ્ટ છે, બરોબર. અને બધા જ ગ્રહોને જાણે, વેદોને જાણે છે. અને પ્લસ કેવું છે કે એ ભગવાનના 27 અવતાર છે. તો સત્યવતી માતાને એવું કહે છે, બરોબર, કે હું જ્યારે સાધના કરું ત્યારે તમે વારાફરતી જે અંબા અને અંબાલિકાને મોકલજો. તો જ્યારે એ સાધનામાં બેસે છે તો પહેલા અંબિકા જાય છે, તો સાધનાનું તેજ એટલું બધું ભયંકર જબરજસ્ત હોય છે, તો પોતે મીન્સ આંખો બંધ કરી દે છે, બરોબર. અને જે પોતે ગર્ભવતી બને છે એને જે ફળ પ્રાપ્ત થાય છે એને કારણે, તો શું થાય છે, એના દ્વારા જે પુત્ર પ્રાપ્ત થાય છે એ આંધળો હોય છે, એ ધૃતરાષ્ટ્ર હોય છે. પછી જે અંબાલિકા દ્વારા જ્યારે જાય છે ત્યારે એમનું તેજ જોઈને ગભરાઈ જાય છે. અને એમના દ્વારા જે પુત્ર પ્રાપ્ત થાય છે એ પાંડુ રાજા હોય છે, એ હંમેશા થોડા રોગમય હોય છે, થોડા બીમાર હોય છે, બરોબર, એવા પુત્ર પ્રાપ્ત થાય છે. પછી જ્યારે સત્યવતી માતાને જ્યારે ખબર પડે છે આવું થયું ત્યારે, બરોબર ને, એટલે તરત જ એમને ફરી જવા માટે કહે છે. તો આ અંબા અને અંબાલિકા જતા નથી. અને પછી શું કરે છે, એમની દાસીને મોકલી દે છે. અને જ્યારે દાસી જાય છે તો સારા ભાવની અંદર જાય છે, તો એમના દ્વારા જે દાસી દ્વારા જે પુત્ર પ્રાપ્ત થાય છે એ વિદુરજી પ્રાપ્ત થાય છે, બરોબર. તો હવે આ જે ધૃતરાષ્ટ્ર, બરોબર, તો ધૃતરાષ્ટ્રનું જે ગાંધારના નરેશ છે, બરોબર, એમની દીકરી ગાંધારી સાથે લગ્ન થાય છે. અને એમનો ભાઈ શકુની, બરોબર. તો ગાંધારી અને ધૃતરાષ્ટ્રના લગ્નથી 100 પુત્રો થાય છે, બરોબર. અને 100 પુત્રો અને એક પુત્રી પ્રાપ્ત થાય છે. તો દુર્યોધન, દુશાલા, દુશાસન અને બીજા બધા એના 98 પુત્રો, અને દુશાલા નામની એક એમની પુત્રી, બરોબર. અને જે પાંડુ રાજા હોય છે એને એમનું કુંતી માતાજી સાથે લગ્ન થાય છે. અને કુંતી માતાને તો તમને ખબર છે, બરોબર, કે જ્યારે દુર્વાસા મુનિ એમને અ, શું કેવું કે એમને એમની જે સેવાથી પ્રસન્ન થઈ જાય છે. અને એમને આશીર્વાદ આપે છે કે જ્યારે તમે ઈચ્છો ત્યારે તમે દેવી દેવતાઓના સ્વરૂપ સમાન તમે પુત્રો પ્રાપ્ત કરી શકો છો, બરોબર. તો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો કુંતી માતા તો તે વખતે જ્યારે યંગ હોય છે ત્યારે પોતે સૂર્યદેવની યાદ કરે છે. અને પ્રેક્ટિકલ કરવા માંગતા હોય છે ખરેખર દુર્વાસા મુનિએ જે મને આશીર્વાદ આપ્યો છે બરાબર છે કે નહીં. તો એમના દ્વારા એમને સૂર્યદેવ આવે છે અને કહે છે હવે તમે આયા છે એટલે તમને પુત્ર તો પ્રાપ્ત થશે જ. અને એમના દ્વારા એમને કર્ણ નામનો પુત્ર પ્રાપ્ત થાય છે. તમે મહાભારતની અંદર ખૂબ સરસ જોયું છે. પછી એમને નદીમાં વહેવડાવવામાં આવે છે. અને પછી એમના જે એક પરિવાર દ્વારા એમનું પાલન પોષણ થાય છે. અને પછી જ્યારે પાંડુ રાજા જ્યારે એમનું લગ્ન થાય છે તો એમાંથી એમને પાંડુ રાજાને બે પત્નીઓ હોય છે, બરોબર ને, એક કુંતી અને એક માદ્રી. તો કુંતી દ્વારા
યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, અને માદ્રી દ્વારા નકુલ અને સહદેવ પ્રાપ્ત થાય છે. બરોબર. તો જે પાંચ છે, બરોબર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, એમનું દ્રૌપદી સાથે લગ્ન થાય છે. બરોબર. અને એના દ્વારા પણ એમને પાંચ પુત્રો પ્રાપ્ત થાય છે. અર્જુનજીનું સુભદ્રા સાથે પણ લગ્ન થાય છે. એમાંથી એમને અભિમન્યુ નામનો પુત્ર છે. અને અભિમન્યુ અને ઉત્તરાયણથી પરીક્ષિત રાજા આવે છે, એમનો પુત્ર જન્મજય છે. બરોબર. અને સુભદ્રા કોણ હતા? તો ભગવાન શ્રી કૃષ્ણના બહેન હતા. આવી રીતે એમનો આ જો આખો પાંડુનો વંશ હતો. બરોબર. પણ બધા જ જે પાંડવો હતા એ ભગવાનના ભક્ત હતા, અને ખૂબ જ એ ભક્તિની અંદર લાગેલા હતા. તો ભગવાને એમનો સાથ લીધો. બરોબર. તો આપણે આ જોયું કે આખો આખો આ પાંડુ વંશ છે. બરોબર. તો આપણે આગળ જોઈએ, કે આગળથી આપણે જોવાની કોશિશ કરીએ, અધ્યાયની શરૂઆત કરીએ. કેમ કે આ બધું કેવું છે, જે બેઝ પોઈન્ટ છે, આ તો આપણે જાણવા જરૂરી હોય છે. તો આખો વંશ વેલો છે. હે ને? તો પહેલા શ્લોકથી આપણે શરૂઆત કરીએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકઃ પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? હે ને? તો આ તો પહેલું તો આપણને એવું લાગે કે આ પ્રશ્ન જ ખોટો છે. કેવી રીતે? કેમ કે કેમ ભેગા થયા હતા? બરોબર ને? તો બધા જ જાણે કે યુદ્ધ કરવા ભેગા થયા હતા. બરોબર ને? તો શું કર્યું એમ કઈ પૂછવાની તો જરૂર જ નહોતી. પણ એમ પૂછવાનું કારણ શું છે? તો શું છે? ધૃતરાષ્ટ્રને આસક્તિ છે. હરે કૃષ્ણ. બરોબર. તો આસક્તિ છે કેમ બતાવી શકો છો? લેવલ 1 ની અંદર તો આપણે જોયું હતું. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કેમ આસક્તિ છે? કારણ કે મમત્વ આવી ગયું મારા અને ધૃતરાષ્ટ્રના. ખૂબ સરસ. આની બરોબર. હા, તો મમત્વ મેં ઓર મેરા. બરોબર. તો આપણે મેં એમાં ભેદભાવ આવી ગયો. હા, ભેદભાવ આવી ગયો. ખૂબ સરસ. બરોબર. તો ખૂબ સરસ ઘટના છે. બરોબર. કે જ્યારે આ ધૃતરાષ્ટ્ર, ધૂતનો મતલબ શું છે? પકડી રાખવું. અને રાષ્ટ્ર એટલે દેશ. બરોબર. આપણે એક એક શબ્દને જાણવાની કોશિશ કરીએ. ધૃતરાષ્ટ્ર એટલે ધૂત એટલે પકડી રાખવું, અને રાષ્ટ્રને, બરોબર, તો કસીને પકડી રાખવું. તો શું થાય છે? કે જ્યારે રાજા બનાવવાના હોય છે, બરોબર ને, ત્યારે ધૃતરાષ્ટ્ર મોટા હોય છે. પણ જ્યારે કેવું છે, મોટા હોય છે પણ અંધ હોય છે. હવે કોઈ અંધ વ્યક્તિને રાજા ના બની શકાય. તો શું થાય છે? તો વિદુરજીને બધા, ભીષ્મ પિતામહને બધા કહે છે, બરોબર, કે અંધ વ્યક્તિને રાજા ના બની છે, તો એના બદલે અમે પાંડુને રાજા બનાવવામાં આવે છે. અને પાંડુ રાજા પોતે રાજ્ય કરે છે. તો જે આ ધૃતરાષ્ટ્ર રાજા નહીં બની શક્યા ને, એમને પહેલેથી ખટકો હતો. એમને અંદરથી દુઃખ હતું. બરોબર. કે હું મોટો છું, છતાં પણ આ મારી દુર્બળતાને કારણે હું રાજા ના બની શક્યો. પણ જેવો પાંડુ રાજા જેવા મૃત્યુ પામ્યા, ત્યારે એને ટેમ્પરરી રાજા તરીકે બનાવવામાં આવ્યા રાજા. એટલે બિલકુલ એમને ખુરશીનો મોહ થઈ ગયો. હે, પેલો આપણે નેતાઓ જેવું. બરોબર ને? એકવાર ખુરશી પર બેસે એટલે પોતે એમ તો નેતા બનવા માટે જ ગયેલા હોય, લોકોની ખાલી સેવા કરવા એવું કહેતા હોય. પણ આ ખુરશી એમનાથી હટે નહીં. એવી રીતે ધૃતરાષ્ટ્રને અતિશય આસક્તિ હતી ખુરશી પ્રત્યે. તો એ પોતે છોડવા નહોતા તૈયાર. બરોબર. તો શું થાય છે? એને કારણે કેવું છે કે એનામાં આસક્તિ આવી ગઈ. પછી વળી પાછું એમને કેવું છે, એમના પુત્રને રાજા બનાવવો હતો. બરોબર. કે મારો દુર્યોધન રાજા બને. તો એમનામાં આસક્તિ હતી. બરોબર. કે બીજું, અને એ પોતે શંકાસ્પદ હતા. કેમ શંકાસ્પદ હતા? તો આ ધર્મક્ષેત્ર છે. બરોબર. તો ધર્મક્ષેત્રનું પણ ખૂબ મહત્વ છે. બરોબર. એ ધર્મક્ષેત્ર એટલા માટે છે કેમ કે કુરુ રાજાએ ત્યાં આગળ યજ્ઞ કર્યો હતો. અને યજ્ઞ દ્વારા વરદાન પ્રાપ્ત કર્યું હતું કે આ યુદ્ધ ભૂમિ પર જ્યારે યુદ્ધ થશે, ત્યારે જે ધર્મ તરફી હશે એનો વિજય થશે. બરોબર. અને જે વિજય થશે, અને પ્લસ કેવું છે, અને એમને સ્વર્ગની પણ પ્રાપ્તિ થશે. બરોબર. હરે કૃષ્ણ. બરોબર. તો સ્વર્ગની પણ પ્રાપ્તિ થશે. તો આ ધર્મ ક્ષેત્ર છે. તો આપણે તો બધા જાણીએ છીએ કે બિલકુલ આ લોકો ધાર્મિક નહોતા. બધા જ એમના કાર્યો બિલકુલ અધાર્મિક હતા. દ્રૌપદીને પ્રતાડિત કરવાનું છે, લૂંટી લેવાનું, પછી મહેલની અંદર એ લોકોને મારવાની કોશિશ કરવાની. તો બિલકુલ શું કર્યું હતું એમને? તો બિલકુલ અધર્મ કર્યો હતો. અને ભગવાન શ્રી કૃષ્ણએ એવી જ જગ્યા પસંદ કરી હતી. બરોબર. તો એ પોતે એના કારણે એ શંકાસ્પદ હતા, ડાઉટફુલ હતા, કે અમે તો ધર્મ કરીને અમે બિલકુલ અધર્મના માર્ગે. બરોબર. અને પછી બીજું કે ભયભીત પણ હતા. બરોબર. ભયભીત કેમ હતા? બરોબર. તો તમને ખબર છે કે વિરાટ પર્વ વખતે શું હતું? કે વિરાટ પર્વ વખતે તો તમે જોવો છો કે અર્જુનજીએ બધાને જ હરાવી દીધા હતા. બરોબર. અને કેટલા એવા અનેક યુદ્ધો થયા. બરોબર. એની અંદર તો બધાને વારાફરતી એમને દુર્યોધનને, બરોબર, દુર્યોધનને પણ એમને હરાઈ ચૂક્યા હતા. બરોબર. પેલા ગાંધર્વોએ પકડી રાખ્યો હતા. એવા અનેક યુદ્ધોની અંદર આ લોકો માર ખરી ચૂક્યા હતા વારંવાર. બરોબર. એટલા માટે એને ભયભીત હતો. બરોબર. અને ભીમે તો વચન લીધું હતું, બરોબર, કે હું તારા 100 પુત્રોને મારીશ. બરોબર. એના કારણે એ પોતે ભયભીત હતા. અને બીજું આશાવાદી હતા. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો આશાવાદી કેમ હતા? હરે કૃષ્ણ. કલા માતાજી.
સરોજ માતાજી, મોહનસિંહ પ્રભુજી, કોઈ પણ હરે બતાવી. કૃષ્ણ પ્રભુજી. માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હા, કેમ આશાવાદી હતા? આશાવાદી એટલા માટે કે એમને એવું હતું કે મારા પક્ષે ભીષ્મ પિતામહ છે, મારા પક્ષે દ્રોણ છે, મહાગુરુ છે. ભીષ્મ પિતામહ જેવા જેના જન્મ શું કહેવાય એવું મૃત્યુનું વરદાન છે કે જે ઈચ્છા મૃત્યુનું વરદાન. ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એટલે હમ. એમ કે આ બધા તો મારા પક્ષે છે જ. અને અશ્વત્થામા છે, કર્ણ જેવા મહાન યોદ્ધા છે. એટલે એમને બરોબર. એવી આશા હતી કે, અને બીજું કે નારાયણની આખી સેના, કૃષ્ણ ભગવાનની આખી નારાયણી સેના હતી. એટલે એવી એમને આશા હતી કે કદાચ આ યુદ્ધ મારા પુત્રો જ જીતશે એમ. હા, ચોક્કસ મને ખબર જો ઈઝી બરોબર. તો આપણે જો આશાવાદી હતા કેમ કે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે હથિયાર ઉઠાવવાના નહોતા બરોબર. અને એમની પાસે નારાયણની સેના હતી બરોબર. અને એમને એવું હતું કે પાંડવોને કોણ મદદ કરશે કેમ કે પોતે રાજા હતા. હે ને, રાજા હતા એટલે પાંડવો એમને કોઈ મદદ ના કરે બરોબર. હે ને, તો એમને એ હતું પ્લસ બીજું કે દ્રોણાચાર્ય હતા બરોબર. દ્રોણાચાર્ય વિશે તો બધાને જ્ઞાન આપવાવાળા પોતે ગુરુ હતા. તો એ પોતે અત્યંત શક્તિશાળી હતા. પછી કર્ણ બરોબર. કર્ણ પણ એનો એવા કુંડલ અને કવચ સાથે જન્મ્યો હતો. તો અત્યંત શક્તિશાળી હતો. એટલે પોતે આશાવાદી હતા બરોબર ને, કે અમે જીતશું બરોબર ને. પણ તમે જોઈ શકો છો પણ એક જ કારણ કે મામકા બરોબર ને, કે મામકા એટલા માટે કે મારા અને પાંડુના પુત્ર એમ તો કેવું છે એમને જવાબદારી આપવામાં આવી હતી બરોબર, કે મારા કે તમારા હાચવવાના છે બરોબર, કે પાંડુના મૃત્યુ પછી પણ શું કર્યું, હંમેશા એ લોકોને દુઃખમાં જ આપ્યા, દર્દ જ આપ્યું બરોબર. એમનું છીનવાની કોશિશ કરી બરોબર, એમને ઘરમાંથી કાઢી મૂક્યા, એમનું બધું લઈ લીધું બરોબર. તો આ વસ્તુ છે એને કારણે આ કેવું છે, એને શંકા છે એને કારણે એ પ્રશ્ન પૂછી લે બરોબર. હવે પેલું જે મેં તમને કહેતો હતો ને, જે ગંગા માતાજી અને જે રાજા હોય છે મહાઅભિષેક ઋષિ બરોબર, મહાઅભિષેક નામના ઋષિ હોય છે અને જે ગંગા માતાજીને જોવે છે અને એને કારણે જે બ્રહ્માજી ગુસ્સે થઈ જાય છે અને એને શ્રાપ આપે છે બરોબર. અને જે મહાઅભિષેક નામના રાજા એ પછી શાંતુનુ રાજા તરીકે આવે છે બરોબર ને. અને આવી રીતે આ બધી પ્રોસેસ ચાલે છે બરોબર. તો આપણે જોયું બરોબર ને. તો એ ભૂલી ગયો હતો બરોબર, મહાઅભિષેક રાજા. અને પછી એમના જે પવિત્રા નામના રાજા બરોબર, એમના જે પુત્ર બને છે શાંતુનુ બરોબર. અને શાંતુનુ માંથી પછી આ ભીષ્મ પિતામહ વસુ તરીકે, અને એવી રીતે આગળ આ વંશ પરંપરા આગળ ચાલે છે બરોબર. તો આપણે એ જોવાનું છે. ભૂલી ગયો તો બરોબર, મને યાદ આવી ગયું. પછી આગળ કેવું છે કે પાઠવે આપણે એમાંથી શું શીખવાનું છે, કે ભગવાનના પક્ષમાં રહેવું એ પોતાની રાજકીય મુસદગીરી અને ભૌતિક નિપુણતા કરતા લાખો ગણું ચડિયાતું છે બરોબર. કે ભગવાન તો સર્વશક્તિમાન છે, સર્વશક્તિશાળી છે, પણ કોણ ઓળખી શકે? જે ભગવાનના ભક્તો હોય છે ઓળખી શકે છે. પાંડવોને તો ખબર પડી છે આ જ પરમ ભગવાન છે બરોબર. એના કારણે એમને પક્ષ લીધો છે. પણ ધૃતરાષ્ટ્રને દેવાને બધાને કેવું છે, બિલકુલ આસક્તિની અંદર રાક્ષસી હતો ને. અસુરો આવે કોઈ દિવસ શરણે ભગવાનના? ના આવે બરોબર. એટલે એ અસુરો હતા એટલે એ ભગવાનના શરણે નહીં ગયા. આગળ કે છે ખૂબ સરસ વર્ણન છે બરોબર, કે સંજય ઉવાચ દષ્ટવા તુ પાંડવાનીકમ યુડમ દુર્યોધનસ્ત સ્તદા આચર્યમુપસંગમ્ય રાજા વચન બ્રવીત. સંજય બોલ્યા બરોબર. હવે તમને એમ લાગે કે સંજય બોલ્યા બરોબર, સંજય અને ધૃતરાષ્ટ્ર ક્યાં છે બરોબર? બંને હસ્તિનાપુરની અંદર બેઠા છે. પણ શું છે કે એમને સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે. કોના દ્વારા? તો વ્યાસદેવજી દ્વારા. તો સૌપ્રથમ યુદ્ધ ચાલુ થવાનું હોય છે ત્યારે વ્યાસદેવજી આવે છે અને ધૃતરાષ્ટ્રને કહે છે કે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. પહેલા તો સમજાવવાની કોશિશ કરે છે કે આ તમે ક્યારે ના જીતી શકો બરોબર. પણ ધૃતરાષ્ટ્રને તો બિલકુલ શું કહેવાય, બિલકુલ આંધળો થઈ ગયેલો છે. પ્રભુપાદનો તમે ભાવાર્થ વાંચજો બરોબર. ભાવાર્થ વાંચવો એટલા માટે જરૂરી છે કેમ કે પ્રભુપાદ ખૂબ સરસ કે ધૃતરાષ્ટ્ર ખરા ને, એ તો આંખોથી તો આંધળા હતા પણ આધ્યાત્મિક રીતે પણ આંધળા હતા. બોલો, બુદ્ધિની રીતે પણ આંધળા હતા. તો એમને વ્યાસદેવજી સમજાવે છે બરોબર, પણ માનવા તૈયાર નથી બરોબર. તો એમને દિવ્ય દ્રષ્ટિ આપે છે તો ના પાડે છે કેમ કે એમને પોતે અધર્મમાં રસ્તે હતા એટલે કદાચ પુત્રોનું મૃત્યુ થાય બરોબર ને, તો એમને દર્દ લાગે. એટલા માટે સંજયને એમને કીધું કે સંજયને આપો બરોબર. તો સંજયને આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને બિલકુલ લગભગ 150 થી 200 કિલોમીટર દૂર છે કુરુક્ષેત્ર, છતાં પણ દિવ્ય દ્રષ્ટિને કારણે એ મહાભારતનું યુદ્ધ આખું જોઈ રહ્યા છે. તો આની અંદર જ્યારે આ સંજય બોલી રહ્યા છે બરોબર, આવી રીતે સંજય બોલી રહ્યા છે અને શું કર્યું કે હે રાજા, પાંડુપુત્રોના સેનાને વ્યૂહરચનામાં ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન, હવે રાજા દુર્યોધન નથી બરોબર, પણ શું છે કે ધૃતરાષ્ટ્રને શું કહે એના માટે ખુશ કરવા માટે રાજા દુર્યોધન એવું કહે છે બરોબર ને. તો પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન ગયા. તો દુર્યોધન શું કર્યું? પોતાના ગુરુ પાસે ગયો. તો આપણે પણ જીવનની અંદર જ્યારે આવી કોઈ શરૂઆત કરવાની હોય તો ચોક્કસ ગુરુને યાદ કરીએ. મુશ્કેલી આવે છે તો યાદ કરીએ બરોબર ને. કેમ કેમ ગુરુ પાસે ગયો બરોબર ને?
તો આગળના શ્લોકની અંદર આપણને ખૂબ સરસ ખબર પડશે. પશ્ચેતામ પાંડવ પુત્રાણામ આચાર્ય મહતિમ ચુમુમ વ્યુઢામ દુવદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. હે આચાર્ય, પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપણા બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે. બરોબર. તો હવે કેવું હતું કે જ્યારે દુર્યોધને જોયું, બરોબર, કે આ જે સૈન્ય નિરીક્ષણ ચાલી રહ્યું છે, તો દુર્યોધનને એવું હતું કે આ લોકો પાંડવો છે, બરોબર, બિલકુલ નિસહાય છે, તો એમને કોણ મદદ કરશે? પણ દુર્યોધન પાસે 1100ની સેના હતી, પણ સામે જોયું તો પાંડવો સાથે પણ 700ની સેના હતી, અને મહારથીઓ એમને મદદ કરવા માટે આવી ગયા હતા. બરોબર ને? તો એને કારણે જ્યારે એ દ્રુપદ પુત્ર એટલે કોણ? હરે કૃષ્ણ બતાવી શકો છો કોણ દ્રુપદ પુત્ર? ધૃષ્ટદ્યુમ્ન. બરોબર ને? ધૃષ્ટદ્યુમ્ન. બરોબર. ધૃષ્ટદ્યુમ્નનું નામ છે દ્રુપદ પુત્ર. પણ દ્રુપદ પુત્ર કેમ કહે છે? બરોબર. તો આપણે પહેલા અધ્યાયની અંદર ખૂબ સરસ આપણે જે ઘટના આપણે લીધી હતી, બરોબર, કેમ દ્રુપદ પુત્રને યાદ કરે છે? બરોબર. અહીં અત્યારે સેનાપતિ એમને બનાવવામાં આવ્યા છે, દ્રુપદ પુત્રને ધૃષ્ટદ્યુમ્નને બનાવવામાં આવ્યા છે. તો હવે કેવું છે, ઘટના એવી છે કે જ્યારે નાના હોય ત્યારે જ્યારે એ બિલકુલ પેલા લંગોટિયા ભાઈબંધ હોય છે, કોણ? કે જે દ્રોણાચાર્ય અને આપણે દ્રોણાચાર્ય અને આપણે દ્રુપદ, બરોબર, દ્રુપદ રાજા, તો બંને ભાઈઓ હોય, મિત્રો હોય છે. ત્યારે એ પોતે દ્રુપદ રાજા પોતે જ્યારે ગુરુ શિક્ષા મીન્સ શું પેલું ગુરુકુળમાંથી જાય છે ને, ત્યારે વચન આપે છે કે હું તમને અડધું રાજ્ય આપીશ. બરોબર. જ્યારે દ્રોણાચાર્યને જ્યારે એમનો પુત્ર આવ્યો ત્યારે એમને એક ગાયની જરૂર હતી, અને એ ગાય માટે એ દ્રુપદ પાસે ગયા અને કીધું કે તમે કીધું હતું કે મને અડધું રાજ્ય આપીશ, પણ મારે અડધું રાજ્ય નથી જોતું, વચન આપ્યું હતું મિત્ર તરીકે, પણ તમે મને આ ગાય આપો. બરોબર. તો દ્રુપદ શું કરે છે? દ્રોણાચાર્યનું અપમાન કરે છે અને ત્યાંથી કાઢી મૂકે છે કે હું તો ક્યાં રાજા અને તું તો ક્યાં એક ગરીબ બ્રાહ્મણ. તો ખૂબ જ એમને લાગી આવે છે દ્રુપદને, આપણે દ્રોણાચાર્યને. દ્રોણાચાર્ય પછી શું કરે છે? પાંડવો પાસે આવે છે, એટલે ભીષ્મ પિતામહ પાસે આવે છે, અને એવું કહે છે કે હું આ કૌરવો છે એટલે પાંડવોને હું શિક્ષા આપીશ, અને ખૂબ સરસ એવી શિક્ષા આપે છે. શિક્ષા આપ્યા પછી દ્રોણાચાર્ય ગુરુ દક્ષિણા તરીકે આ જે શિષ્યો હોય છે કૌરવો અને પાંડવો પાસે માગે છે કે તમારે જે દ્રુપદને લઈ આવવાનો છે, પકડીને બાંધીને લઈ આવવાનો છે, બરોબર, મારી આગળ લાવવાનો છે, એવી ગુરુ દક્ષિણા માગે છે. તો પહેલા તો કૌરવો જાય છે, બરોબર, પણ દ્રુપદ તો અત્યંત શક્તિશાળી રાજા છે, તો કૌરવોને હરાવી દે છે અને ખાલી હાથ આવે છે, બરોબર, અને દુર્યોધનને બધાને બાંધી દે છે. પછી પાંડવો જાય છે અને પાંડવો દ્રુપદ સાથે યુદ્ધ કરે છે. પેલા કૌરવોને પણ છોડાવે છે અને દ્રુપદને પોતે બાંધીને લઈને આવ્યા છે. હવે બાંધીને લઈ આવ્યા પછી શું થાય છે કે જ્યારે એમના દ્રોણાચાર્ય સમક્ષ લાવવામાં આવે છે, ત્યારે દ્રોણાચાર્ય એવું કહે છે કે હવે એમને છોડી દો. હવે છોડી દો કેવું છે કે ક્ષત્રિય માટે કેવું છે, મૃત્યુ સારું છે કે વીરગતિ પામવી સારી છે, પણ જો આવી રીતે અપમાન થાય એ સહેજે સહન ના થાય. બરોબર. હવે પોતે ક્ષત્રિય છે તો બ્રાહ્મણનો વધ ના કરી શકે, તો શું કરે છે કે પોતે એવો ઋષિમુનિઓને એકઠા કરે છે અને એક યજ્ઞ કરે છે કે જેનાથી એવો પુત્ર પ્રાપ્ત થાય કે જેનાથી દ્રોણાચાર્યનો વધ કરી શકાય. તો એ સરસ એવો યજ્ઞ કરે છે અને એમાંથી એમને એક પુત્ર પ્રાપ્ત થાય છે, એ ધૃષ્ટદ્યુમ્ન, અને એક પુત્રી પ્રાપ્ત થાય છે, એ દ્રૌપદી છે. બરોબર ને? તો દ્રૌપદી કઈ જેવા તેવા નથી, બરોબર ને? 5 પાંડવો સાથે લગ્ન કર્યા છે, તો ઘણી વાર કન્ફ્યુઝન થાય આપણને, 5 પતિ છે, બરોબર, પણ એમને એ પોતે દેવી હતા, બરોબર. તો આપણે આ જાણવાનું છે કે બિલકુલ આપણે જેવા સામાન્ય વ્યવહારોથી નહીં, બિલકુલ અગ્નિમાંથી મીન્સ હવન કુંડમાંથી પ્રગટ થયેલા હતા, તો દેવી શક્તિ ધરાવતા હતા. અને એમને પણ આગલા જન્મની અંદર ઈચ્છા કરી હતી, બરોબર, કે મારે એવા 5 દેવો જેવા પતિ પ્રાપ્ત થાય, તો એના કારણે આ 5 પતિ બન્યા હતા. તો આગળ જેમ જેમ આપણે વધશું, બરોબર, તો ખબર પડશે, બરોબર, કે ભક્ત તરીકે કેવી રીતે જાણી શકાય. બાકી સામાન્ય અવસ્થાની અંદર આપણને બધું અલગ લાગે, બરોબર, કન્ફ્યુઝન પેદા થાય. તો શું કરે છે, બે પુત્ર અને પુત્રી પ્રાપ્ત કરે છે. તો પછી યુદ્ધ થાય છે ત્યારે જે ધુષદુમન હોય છે, બરોબર, હવે ધુષ્ટધુમ્ન મોટો થાય છે ત્યારે એમને શીખવા માટે ક્યાં જવાનું હોય છે, બરોબર ને? તો સારામાં સારું ગુરુકુળ દ્રોણાચાર્યનું જ હોય છે. તો એમને શિક્ષણ કોણ આપશે? તો દ્રુપદ પાસે દ્રોણાચાર્ય પાસે જાય છે અને પોતાના પુત્રને ત્યાં આગળ શિક્ષણ અપાવે છે. અને શિક્ષણ અપાવીને અત્યારે શું કરે છે? અત્યારે એમની સામે જ ઊભો છું, એટલા માટે આડકતરી રીતે દુર્યોધન એવું કહે છે કે તમે કેટલા બધા મૂર્ખ છો, બરોબર, તમને ખબર હતી કે આ ધૃષ્ટદ્યુમ્ન છે તમારા મૃત્યુનું કારણ બનશે, તમને મારવા માટે જ આ દ્રુપદે એને પ્રાપ્ત કર્યો છે યજ્ઞ દ્વારા, હે ને? છતાં પણ તમે એને જ્ઞાન આપ્યું, બરોબર. તો આપણે વિચારવાનું છે કે ગુરુ કેવા હોય, કેમ કે બ્રાહ્મણ અત્યંત દયાળુ હોય છે, બ્રાહ્મણનો ગુણ છે, બરોબર, બીજાને શિક્ષા આપવી, તો અત્યંત દયાળુ હોય છે. એટલા માટે શું કરે છે, એમને પોતાને ખબર છે કે મારા મૃત્યુનું કારણ બનશે, છતાં પણ એમને જ્ઞાન આપે છે. એના કારણે દુર્યોધન એવું કહે છે તમે મૂર્ખામી કરી છે, આવી મૂર્ખામી ક્યારેય ના કરવી જોઈએ, બરોબર. અને આગળ
આગળ વધીએ બરોબર ને. તો આગળ 11 અક્ષોની સેના હતી. કૌરવો પાસે 11 અક્ષોની હતી, પાંડવો પાસે 7 અક્ષોની સેના હતી. સેનાનું આપણે જો આ કદ જોઈએ ને તો અક્ષોની સેના વિશે વર્ણન છે. તો એક અક્ષોની સેનાની અંદર 21,870 રથ, 21,870 હાથીઓ, 65,610 ઘોડાઓ, 1,09,350 પાયદળ સૈનિકો. કેટલું મોટું સૈન્ય વિચાર કરો એક અક્ષોની સેનાની અંદર. વિચાર કરો જ્યારે ત્યાં આગળ યુદ્ધ પૂરું થયું ને, ત્યાં આગળ લોહીની નદીઓ વહેતી હતી. એટલું બધું ત્યાં આગળ લોહી થયું હતું બરોબર ને, પડ્યું હતું બરોબર. તો આવી પરિસ્થિતિ હતી બરોબર. તો જો કમ્પેરિઝન કરીએ તો પાંડવો પાસે 7 અક્ષોની સેના હતી, એમની પાસે 11 અક્ષોની સેના હતી. સેનાપતિ તો એમના છેક સુધી ધૃષ્ટદ્યુમ્ન એમના સેનાપતિ રહ્યા. પછી ભીષ્મ પહેલા સેનાપતિ હતા, પણ જ્યારે ભીષ્મનું મૃત્યુ પામ્યા ત્યારે દ્રોણ ગયા, પછી કર્ણ ગયા, પછી શલ્ય ગયા, પછી છેલ્લા દુર્યોધન. અને દુર્યોધનનું મૃત્યુ થયા પછી મહાભારતનું યુદ્ધ પૂરું થયું બરોબર. તો મહારથીઓ જે 60,000 જે યોદ્ધાઓ સાથે એક સાથે લડી શકે એને મહારથી કહેવાય. તો અર્જુન જેવા મહારથી હતા. પણ એમની પાસે તો ભીમ છે, દ્રોણ છે, કર્ણ છે, અશ્વત્થામા, એવા ઘણા બધા મહારથીઓ હતા. કોની પાસે? કે આજે દુર્યોધન પાસે. અને અતિરથી બરોબર, તો 10,000 જે સૈનિકો સાથે લડી શકે એને અતિરથી કહેવાય. તો અતિરથી કોણ હતા? યુધિષ્ઠિર, ભીમ, ધૃષ્ટદ્યુમ્ન, ઘટોત્કચ, સત્યકી, યુયુત્સવ એ પાંડવો પાસે હતા બરોબર. કૌરવો પાસે શલ્ય, સોમદત્ત, ભૂરિશ્રવા, ભગદત્તા, જયદ્રથ, કૃતવર્મા આ એમની પાસે હતા બરોબર. તો આ અક્ષોણી સેના આપણે જોઈએ બરોબર ને. તો આપણે નીચે જોઈએ તો અક્ષોણી સેનાની અંદર જો તો એની અંદર શું હોય છે, જે એના જે લીડર હોય છે એને મહાસેનાપતિ કહેવાય. પણ એનો થોડો નાનો પાર્ટ બરોબર, નાનો પાર્ટ એટલે બીજા સેક્શન, પણ અને અનિહિની કહેવાય. તો એના અનિકાધિપતિ કહેવાય. અને એની ઉપર સેનાપતિ હોય. એટલે બધું જેમ કે શોર્ટ બરોબર. અમને અત્યારે તો બધું કેવું છે, માઇકની ને એવી બધી વ્યવસ્થા હતી બરોબર. આપણે તો બ્લુટૂથ છે બરોબર. તો કોઈને પણ વ્યક્તિ સાથે વાત કરી શકાય. તો એક વ્યક્તિ સાથે કમ્યુનિકેશન કેવી રીતે થાય? કેમ કે જ્યારે આ રાજા યુદ્ધ કરે તો કેવું કે આક્રમણ કરે એટલે બધા જ આક્રમણ કરવાનું શરૂ કરે, બધા દિશા નિર્દેશનું પાલન કરે. તો એક વ્યક્તિ સાથે કેવી રીતે સંદેશ પહોંચે? એટલા માટે બિલકુલ આ તમે જોઈ શકો છો બરોબર. જેમ તમે લેવલ 5 ની અંદર આવશો તો બધું આપણે જોઈ શકીશું બરોબર. તો કે બિલકુલ એક છેલ્લા વ્યક્તિ સુધી સંદેશ પહોંચી શકે એટલી રીતે એટલું બધું વિભાજન હતું અક્ષોણી સેનાની અંદર બરોબર. અને તો એને રથી કહેવાય બરોબર, પછી અર્ધરથી કહેવાય, પછી અતિરથી કહેવાય, અને મહારથી. આવા 4 સ્ટેજ હોય બરોબર. 4 પ્રકારના જે સૈનિકોનું આખું ઝુંડ હોય છે બરોબર. તો આવી રીતે અલગ અલગ એના પોર્શન પાડવામાં આવ્યા હતા બરોબર. અને એની અંદર બિલકુલ નાનામાં નાનો પાર્ટ જોઈએ ને તો એને પાથી કહેવાય. એની અંદર 1 રથ, 1 હાથી, 3 સૈનિકો, પાયદળ 5 અને પાથીપાલ બરોબર. તો એને પાથીપાલ કહેવાય, જેનો જે શું કહેવાય એનો લીડર હોય બરોબર. તો આવી રીતે ખૂબ સરસ જબરજસ્ત આયોજન હતું હે ને. તો ખૂબ સરસ રીતે એમને યોજના કરી હતી. પછી આગળ ચોથા શ્લોકની અંદર અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુયાધન, વિરાટ તથા દ્રુપદ બરોબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બરોબર કે અહીં પહેલા ભીમને યાદ કર્યો છે, હવે સામેની સેનાનું વર્ણન કરે છે બરોબર. પહેલા તો એમને જોયું બરોબર કે કોણ છે બરોબર, કે તો પહેલા ભીમને કેમ યાદ કરે છે બરોબર. તો ભીમને યાદ કરવાનું એનું કારણ છે કે ભીમે તમને ખબર છે વચન લીધા હતા. હરે કૃષ્ણ યાદ છે કોઈને? કયા વચન લીધા હતા ભીમે? 3 વચન લીધા હતા. જ્યારે દ્રૌપદી માતાનું અપમાન થયું ત્યારે ભીમે 3 વચન લીધા હતા. હરે કૃષ્ણ. હા પ્રભુજી, દુર્યોધન, દુશાસન અને ત્રીજા 3 ને મારવાનું, અને લોહીથી દ્રૌપદીના વાળ પેલા કરવાના એવું. હા ખૂબ સરસ બરોબર. છૂટા મૂક્યા હતા વચન લીધું હતું. દ્રૌપદીએ. હરે કૃષ્ણ. હા ખૂબ સરસ માતાજી. તો એમને વચન લીધું. શું વચન લીધું હતું? કે હું આ 100 પુત્રોને બધાને મારીશ એમ, ધૃતરાષ્ટ્રના. અને જે દ્રૌપદી માતાનું જે અપમાન કર્યું છે બરોબર, જે વાળ ખેંચીને લાવ્યો છે જે દુશાસન, તો એની હું છાતી ફાડીને એના લોહીથી દ્રૌપદી પણ વચન માગે છે બરોબર. તો એની છાતી હું ફાડીશ બરોબર, અને એનું લોહી પીવીશ બરોબર જે હાથથી. અને પછી બીજું એમને કહે છે કે જે દુર્યોધન હોય છે બરોબર, એમની જંગા પર બેહાડવાની વાત કરે છે. તો એની હું જંગા તોડીશ બરોબર ને. તો આવા 3 વચન લે છે ભીમ. અને પછી શું કહે છે? અર્જુનને યાદ કરે છે બરોબર. તો અર્જુનને કેમ યાદ કરે છે? કેમ કે એમની જોડે જે અત્યંત શક્તિશાળી બીજા યોદ્ધાને હણી શકે એવા અર્જુન જે હતા. પછી આગળ એમને કોણ કે યુધાનને યાદ કરે છે, એટલે ભગવાન જે સાત્યકીને યાદ કરે છે, જે ભગવાનના શું હતા? સારથી હતા. પછી વિરાટ રાજા જે એમને વિરાટ યુદ્ધ વખતે જે મદદ કરી હતી, વિરાટ રાજા એમની સાથે હતા. અને દ્રુપદ રાજા પણ સાથે હતા બરોબર. તો આવા દુર્યોધનના વર્તનનું કારણ શું હતું બરોબર? કેમ કે એને અત્યંત ભય હતો
બરોબર ને? કેમ કન્ફ્યુઝન થઈ ગયો હતો, બરોબર ને? કેમ કે આજે ભીમ તો મને મારવા લીધું છે અને એને ડાઉટ હતો કે આવી રીતે આ સેનાને આવી જ કેવી રીતે શકે, કેમ કે આ બિલકુલ આ લોકો નિસહાય હતા, બિલકુલ જંગલની અંદર ફરતા હતા, અમને મદદ કોણ કરશે? સોરી. બરોબર. અને દ્રોણાચાર્ય પર ક્રોધ કરવા માંગતો હતો. અને બીજું કે અર્જુનને અને ભીમને બતાવીને કેમ કહેવા માંગતો હતો? કેમ કે તમને જ ખબર છે કે દ્રોણાચાર્યના પ્રિય શિષ્ય કોણ હતા? તો અર્જુન હતા. બરોબર. કેમ કે અર્જુન પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ હતો. તો તમે તમારા શિષ્યો પ્રત્યે થોડું ઢીલું ના રાખો, કેમ કે યુદ્ધની અંદર કેવું હોય કે તમારે કદાચ લાગણી પેદા થઈ જાય, એટલા માટે એમને કહે છે. બરોબર. તો આ બી છે કે તમે સેજે નબળાઈ ના વાપરતા, અને બિલકુલ છે ને કે તમે થોડા ગુસ્સામાં રહીજો. પેલું શું કહીશ, પેલું આપણે પનો ચડાવે ને એવી રીતે, કે ગુસ્સા માટે એક્સાઇટ કરવા માટે દુર્યોધન ટ્રાય કરે છે, બરોબર, દ્રોણાચાર્યને. અને આ બધું સમજાઈ રહ્યા છે કે સહેજે પોતે ભૂલ ના કરે. બરોબર. આગળ કહે છે 5મા શ્લોકની અંદર શું કહે છે? તદુપરાંત દુષ્ટ કેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીપુત્ર તથા સેબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે. તો આ દુષ્ટ કેતુ, ચેકિતાન, સકાશીરાજ બધાનું વર્ણન કરે છે. બરોબર. એમનું થોડું એમના વિશે આપણે જાણીએ તો દુષ્ટકેતુ એ શિશુપાલના પુત્ર હતા. તમને તો બધાને ખબર છે, બરોબર, કે શિશુપાલનો વધ ભગવાને કર્યો હતો, પણ છતાં પણ જે શિશુપાલના પુત્ર દુષ્ટકેતુ ભગવાનના જે ટીમમાં હતા, પાંડવો સાથે હતા. બરોબર. કેમ કે આપણે એ જ જોવાનું છે કે કેમ કે ધર્મ અને અધર્મ હંમેશા કેવું છે, ધર્મનો સાથ આપે જે સારા વ્યક્તિ હોય ધર્મનો સાથ આપતા હોય છે. બરોબર. તો એ પોતે જાણતા હતા. અને આ ભયંકર યુદ્ધ દુષ્ટકેતુનો કોને વધ કર્યો? બરોબર. ભયંકર યુદ્ધમાં દ્રોણે દૃષ્ટકેતુનો વધ કર્યો હતો. દ્રોણને દૃષ્ટકેતુને માર્યા હતા. પછી ચેકિતાન વૃષ્ણિવંશમાં એક યાદવ હતા, ખૂબ જ પરાક્રમી હતા, મહારથી હતા અને પાંડવ સેના કમાન્ડર ઇન ચીફ હતા. કાશીના રાજા હતા, તે પાંડવોના પક્ષે લડ્યા હતા. પુરુજીત અને કુંતીભોજ કુંતીના ભાઈઓ હતા. સેબ્ય રાજા મહારાજા યુધિષ્ઠિરના સસરા હતા. તેમની પુત્રી દેવિકાના લગ્ન યુધિષ્ઠિર મહારાજ સાથે થયા હતા. તે નરપુંગવ તરીકે ઓળખાય છે, પુરુષોમાં શ્રેષ્ઠ, અને તે એક શક્તિશાળી પરાક્રમી યોદ્ધા હતા. તો હવે શું છે, દુર્યોધન એમના સામેના પક્ષના યોદ્ધાઓનું વર્ણન કરી રહ્યા છે. બરોબર. અને આગળ કહે છે કે પરાક્રમી યુદ્ધામન્યુ, અત્યંત શક્તિશાળી, ઉત્તમોજા, સુભદ્રાનો પુત્ર. બરોબર. હરિકૃષ્ણ સુભદ્રાનો પુત્ર કોણ? હરિકૃષ્ણ બતાવી શકો છો? કોઈ પણ બતાવી શકો છો. સુભદ્રાનો પુત્ર. અભિમન્યુ. હા, અભિમન્યુ માતાજી, ખૂબ સરસ. અભિમન્યુ. બરોબર. તો સુભદ્રાના પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો, એટલે 5 પાંડવો થકી થયેલા એમના 5 પુત્રો, એ બધા જ મહારથીઓ છે. તો અત્યંત શક્તિશાળી યોદ્ધાઓ છે. બરોબર. પણ હવે શું થયું? એને એવું લાગ્યું, બરોબર, વધુ પડતું બોલી નાખ્યું. બરોબર. વધુ પડતું ગુરુ મહારાજને સંભળાવી દીધું. એમ તો કોઈ પણ ગુરુ પાસે જઈએ, બરોબર, તો ગુરુ પાસે શું હોય? આશીર્વાદ લેવાના હોય છે. પણ અહીં આગળ તમે જોયો કે બિલકુલ એમને નીચા બતાવવાની કોશિશ કરી રહ્યો છું. પણ જ્યારે આ તો કેવું છે, બિલકુલ પોલિટિકલ માણસ છે. બરોબર. જ્યારે એને એવું ભાન થાય છે તો તરત જ બોલે છે. શું કહે છે કે પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું, કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે. તો શું કહે છે? બ્રાહ્મણ શ્રેષ્ઠ કહે છે કે તમે બ્રાહ્મણોની અંદર. હવે એમના ગુણગાન ગાવાનું શરૂ કરે છે. બરોબર. એકવાર તો એમને બિલકુલ અપમાન કરી નાખ્યું, હવે પછી પોતે મલાઈ લગાવવાની કોશિશ કર્યો છે. બરોબર. તો પછી ખૂબ સરસ એ પાછો હેલ્પ કહે છે, અનુવાદમાં કહે છે. શું કહે છે આગળ? કે મારી સેનામાં સ્વયં આપ, બરોબર, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. તો શું કહે છે કે સ્વયં આપ. એમ તો કેવું છે, સૌથી મહાન યોદ્ધા તો ભીષ્મ છે એમના અંદર. બરોબર. એમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. પણ દ્રોણાચાર્યનું કેમ નામ લે છે? કેમ કે દ્રોણાચાર્યનું એટલા માટે નામ લે છે કેમ કે થોડુંક એમને અપમાન કરી દીધું છે. બરોબર. પછી કર્ણ છે. એટલે તમે એમ વિચારો છો કે હામે બહુ શક્તિશાળી છે તો તમારે ડરવાની જરૂર નથી. આપણી પાસે પણ એટલા બધા શક્તિશાળી લોકો છે. કૃપાચાર્ય છે. હવે કૃપાચાર્યને કેમ યાદ કરે છે? બરોબર. તો કૃપાચાર્ય એ દ્રોણાચાર્યના શાળા છે અને અશ્વત્થામા છે એ એમનો પુત્ર છે. બરોબર. તો દ્રોણાચાર્ય એટલા માટે દુર્યોધન એવું કહે છે કે તમારા સંબંધીઓ પણ આપણી સાથે છે. જો તમે ઢીલાસ રાખશો ને તો આ લોકો મૃત્યુ પામશે, તો આપણા માટે સારું નથી. તો એમને ડરાવવાની કોશિશ કરે. વિચાર કરો તમે, કે ડરાવવા જેવું વાત છે કે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા સંબંધીઓ પણ મૃત્યુ પામશે. પછી આ વિકર્ણ હરે કૃષ્ણ, વિકર્ણ વિશે જાણો છો? કોઈ બતાવી શકો છો વિકર્ણ વિશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. વિકર્ણ છે ને એ કૌરવ છે, અને એક જયારે દ્રૌપદીનું ચિરહરણ થતું હતું ને ત્યારે વિરોધ કરનાર, ખૂબ સરસ. એટલે ઈ હવે એના પક્ષમાં છે મતલબ.
હા, હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. જો વિકર્ણ ખરો ને, વિકર્ણ કેવું છે, જ્યારે માતા દ્રૌપદીનું જ્યારે વસ્ત્રહરણ થતું હતું ને ત્યારે એમને વિરોધ કર્યો હતો કે આ આપણી મીન્સ ભાભી છે, બરોબર ને, કે means માતા સમાન છે, તો આપણે એમનું આવી રીતે અપમાન ના કરવું જોઈએ, અને કુળવધુ છે, બરોબર, પણ માનતા નથી, તે વખતે વિરોધ કરે છે વિકર્ણ, બરોબર. પણ અત્યારે શું છે, અત્યારે એ બતાવવા માંગે છે કે આ જે વિરોધ કરવા વાળો છે ને, તે અત્યારે પણ આપણી સાથે છે, બરોબર, દ્રોણાચાર્યને એવું બતાવવા માંગે છે. તથા સોમદૂતનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાન પુરુષો છે, જેઓ યુદ્ધમાં હંમેશા વિજય, આ બધા અનેક યુદ્ધો લડ્યા છે અને વિજયી થયેલા છે, તો એમનું ગુણગાન પણ ગાય છે. આગળ કે છે, શું કે છે કે એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન ત્યજવા તત્પર છે, તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત પણ છે. હવે અહીં આગળ આપણે જોવાનું છે, શું કે છે કે ત્યક્ત જીવિતા, બરોબર ને, કે મારા માટે ત્યજવા માટે તૈયાર છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય, એને જો જીતવું હોય, બરોબર ને, તો શું જીતની જ વાત કરવી જોઈએ ને, પણ અહીં આગળ શું કે છે કે જો ત્યક્ત જીવિતા, મરવા માટે તૈયાર છે એને. હવે તમે વિચાર કરો, જો લોકો મરી જાય તો યુદ્ધ કેવી રીતે જીતી શકે, બરોબર, એના માટે જીતવા રહેવા ખૂબ જ જરૂરી છે, હે ને, ખૂબ જ જરૂરી છે. પણ છતાં પણ કેવું છે, આ થોડુંક નેગેટિવ વિચાર છે કે બધા મારા માટે મરવા માટે તૈયાર છે, બરોબર ને. તો આ જે નેગેટિવ છે, બરોબર, તો અડધું તો યુદ્ધનું હારવાનું કારણ આ જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે પોતે કેવું છે કે બધા જીવવા મરવા માટે તૈયાર છે. હવે તમે વિચાર કરો, એવા ગુરુ છે દ્રોણાચાર્ય, બરોબર ને, પોતે કેટલા જ્ઞાની છે, એની સામે એવું કરે, બધા મારા માટે મરવા તૈયાર છે. અને તમે ચિંતા ના કરતો, કોઈ ખાલી હાથ નથી, બધા શસ્ત્રોથી સુજ્જ છે, બધા જોડે જાત જાતના શસ્ત્રો છે અને યુદ્ધ વિદ્યાની અંદર નિપુણ છે, બરોબર. હવે આવું દ્રોણાચાર્યને કહી રહ્યા છે કે જેમને બધાને જ્ઞાન આપ્યું, અત્યંત શક્તિશાળી યોદ્ધાને, બરોબર. કેમ કે જે એમનું અપમાન કર્યા પછી પોતે શું કર્યું છે, મલાઈ લગાવી રહ્યો છે. પણ અહીંયા આગળ ત્યક્ત જીવિતા એ ખૂબ જ મહત્વનો શબ્દ છે. જ્યારે આપણે પણ કોઈ પણ પ્રોગ્રેસ કરીએ, બરોબર ને, કોઈ પણ આપણે કર્મ કરીએ, તો આપણે ચોક્કસ જીતીશું, બરોબર, અને ચોક્કસ આને પાર ઉતરીશું, એવા સંકલ્પ સાથે ઉતરવું જોઈએ, બરોબર. કે આપણે ક્યારેય એવું મનની અંદર ડાઉટ ના પેદા કરો છો, હું મીન્સ નિરાશ થઈ કે મને નિષ્ફળતા મળશે. તો આ વસ્તુ આપણે દુર્યોધન દ્વારા અહીંયા આગળ શીખવાનું છે, બરોબર. આગળ કે છે, ખૂબ સરસ કે છે, આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ, જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે, બરોબર. કેમ કે ભીષ્મ પિતામહ તો અત્યંત શક્તિશાળી છે અને તારે એમના સેનાપતિ છે, બરોબર, અને અમાપ છે, એટલે 11 અક્ષોની સેના છે, બરોબર, વધારે છે. અને પૂર્ણપણે જ્યારે પાંડવોનું સૈન્ય બિલકુલ નાનું છે, 7 અક્ષોની, અને શું છે, ભીમ દ્વારા, બરોબર, ભીમ કરતે તો ભીષ્મ પિતામહ કેટલા શક્તિશાળી છે, દ્રોણાચાર્ય કેટલા બધા શક્તિશાળી છે, બરોબર. અને આ ભીમને વારંવાર કેમ યાદ કરે છે, બરોબર, કેમ કે એને ખબર છે, કયું કારણ ખબર તમને, કે જ્યારે જે પેલું શું કહેવાય કે જે આપણે પેલા જે કંસના જે સસરા હોય છે, બરોબર ને, શું જરાસંઘ, બરોબર, તો જરાસંઘ અત્યંત શક્તિશાળી હોય છે. અને જ્યારે ભીમ એમનો વધ કરે છે, બરોબર ને, ભીમ એનો વધ કરે છે ને, ત્યારે જ દુર્યોધનને ખબર પડી જાય છે કે આ જે ભીમ ખરો ને, અત્યંત શક્તિશાળી છે, બરોબર. કેમ કે જરાસંઘને કોઈ હરાવી શકે એવું નહોતું, બરોબર. ભગવાન જ 17 વખત એમની સાથે યુદ્ધ કર્યું હતું, બરોબર, દર વખત બચી જતો હતો, બરોબર. તો એટલો શક્તિશાળી જરાસંઘ હતો. તો એમને કારણે આ દુર્યોધન વારંવાર ભીમને યાદ કરે છે અને ભીમના વચનોને યાદ કરે છે. કેમ કે એને જ જંગા તોડવાનું વચન લીધું હતું, તે ચોક્કસ મને મારશે, કેમ કે બધા નિયમો બંધાયેલા હતા, બરોબર. એની અંદર નિયમ પણ નક્કી કરેલા ને કે એક વ્યક્તિ જોડે લડે, બધા જાત જાતના બધા નિયમો હતા. તો એને ચોક્કસ ખબર, એના માટે એ વારંવાર કહે છે. પછી આગળ આપણને પાઠ એ લેવાનો છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં હંમેશા વિજય છે, બરોબર. તો ભારતીય 19 ની અંદર આપણે જોઈશું, બરોબર. માટે આગળ કે છે 11મા શ્લોકની અંદર, માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મને પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો, બરોબર ને. હવે એમ લાગ્યું કે બધાનું હારું હારું મેં બોલી કાઢ્યું, બરોબર, પણ આ બધા બીજા બધાના ગુણગાન ગાતા નહીં, બધા સેનાપતિઓના, બીજા નાના નાના યોદ્ધાઓના. તો એમને શું કહે છે કે તમારે છે ને બધાએ ભીષ્મ પિતામહને પ્રોટેક્શન આપવાનું છે. હવે વિચાર કરો, ભીષ્મ પિતામહ એટલા શક્તિશાળી હતા, એમને કોઈ પ્રોટેક્શનની જરૂર ખરી? કઈ જરૂર નહીં. પણ પેલા લોકોને એવું લાગે કે ના ના ના, ખરેખર ભીષ્મ પિતામહ પણ નબળા છે, એટલા માટે એમને પ્રોટેક્શનની જરૂર છે. એટલે આ જો તમે વિચાર કરો કે આ દુર્યોધન કેટલો બધો ડિપ્લોમેટિક હતો, કેટલો બધો રાજનીતિક હતો, એમ બિલકુલ એમની વાણી કેવી હતી, વિચાર કરો ને તમે કે કેટલું એમ જબરજસ્ત પ્લાનિંગથી ચાલે છે, હે ને. તો ભીષ્મ પિતામહને કહે છે, બરોબર. તો હવે આ બધું છે ને, બધી વાતચીત થતી હતી, બરોબર, ચર્ચા આવી રીતે જોયું કે જે દુર્યોધન છે ભીષ્મ પિતા મીન્સ ગુરુ દ્રોણ સાથે આવી રીતે ચર્ચા કરી રહ્યો છે, વાતચીત કરી રહ્યો છે, બરોબર. જ્યારે આવું જોવે છે અને પોતે મીન્સ ભીષ્મ પાસે જવાની કોશિશ કરે છે, ભીષ્મ પિતામહ પાસે, બરોબર ને. તો શું કરે છે, ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ ભીષ્મ પિતામહ
સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો. બરોબર ને? હવે હું કર્યું, ભીષ્મ પિતામહને તો ખબર પડી ગઈ કે આ બધી લવારી કરી રહ્યો છે, બરોબર ને, ખોટું ખોટું બોલી રહ્યો છે. એટલે તરત જ જેવું એમને લાગ્યું કે પોતાની નજીક આવી રહ્યો છું, અને એ પણ હતું ભીષ્મ પિતામહને, ક્યાંક નજીક આવશે અને મારે આશીર્વાદ પણ આપવા પડશે કે શું કહેવાય, આયુષ્માન ભવ એવું તો બોલવું પડે, બરોબર ને? એના કારણે કેવું છે કે જોયું કે આ લવારી કરે છે, અને એમ તો વારંવાર કે આ તો કે ભીષ્મ પિતામહ એમ તો તમને એવું લાગે કે આ તો વિરોધ પાર્ટીની અંદર છે, બરોબર, પણ કેવું છે, ભગવાનના અત્યંત ભક્ત છે, પરમ ભક્ત છે, અને પોતે કેવું છે, એક ભગવાનની લીલાની અંદર સામેલ છે આ, બરોબર, ભગવાનની લીલાની અંદર પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છે. એ આપણને એવું લાગે છે. તો શું થાય છે, જેવો દુર્યોધન એ બાજુ જવાની કોશિશ કરે એટલે તરત જ શંખ ફૂંકી દે, એટલે એમને બહુ વાતચીત કરવી ના પડે. અને શું થયું, એનાથી બહુ હર્ષ હર્ષ પામ્યો, એટલે ખૂબ ખુશ થઈ ગયો, કેમ કે એમનો શંખનો એટલો અવાજ પણ એટલો જબરજસ્ત હતો. એને કારણે એવું થયું કે ભીષ્મ પિતામહ તો બિલકુલ જુસ્સાની અંદર છે, બરોબર. એમને પહેલો શંખ પૂછ્યો એટલે જુસ્સાની અંદર, કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વાતચીત કરતા એ પહેલા પૂછશે એટલે પેલો એક્સાઇટ થઈ જાય ને, એક્સાઇટ થયેલો માણસ બધાને ગમે. તો એને એવું લાગ્યું કે ભીષ્મ પિતામહ હવે એક્સાઇટ થઈ ગયા છે, મારા માટે ખૂબ જ સારું છે. પછી આગળ 13મા શ્લોકની અંદર કહે છે, પછી જે ત્યાર પછી શંખ, નગારા, તુરાઈ, રણસિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત વાઘઘોષ બહુ જ ઘોંઘાટ ભર્યો હતો, બરોબર. તો આનો જે એના કારણે અત્યંત ઘોંઘાટ થઈ ગયો, બરોબર. તો શું થયું કે હવે કોની એન્ટ્રી થાય છે, આ બધું થયા પછી ઘોંઘાટ થઈ ગયો એટલે બધા જાત જાતના વાજિંત્રો વગાડવાની અંદર આવ્યા, બરોબર. અને જ્યારે આવું બધું પત્યું એટલે તરત જ હવે ભગવદ્ ગીતાની અંદર કોની એન્ટ્રી થાય છે, યુદ્ધની અંદર ભગવાન અને અર્જુનજીની એન્ટ્રી થાય છે. તો ખૂબ સરસ છે કે બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અક્ષો જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા, અને ભગવાનની અને જે ભગવાન શ્રી કૃષ્ણની અર્જુનની એન્ટ્રી થાય છે, બરોબર. અને એમને કે શંખ કેવા ફૂંક્યા, દિવ્ય શંખ ફૂંક્યા, બરોબર. વિચાર કરો કે શંખનો ધ્વનિ કેટલો બધો પાવરફુલ છે. તમને ખબર છે કે જ્યારે ધ્રુવ મહારાજ જ્યારે શું કહેવાય સાધના કરે છે અને ભગવાન જ્યારે પ્રગટ થાય છે, કશું જ બોલતા નથી, તો એમને કઈ યાદ પણ નથી રહેતું ધ્રુવ મહારાજને, તો ભગવાન તરત જ શંખ એમના માથા પર મૂકે છે, બરોબર. અને તરત જ કેવા જ્ઞાનની અંદર તરત જ એમને બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, હે ને? એવી રીતે અહીંયા આગળ જે ભગવાન દ્વારા જે શંખ ફૂંકવામાં આવે છે એ એટલા બધા દિવ્ય છે, બરોબર, કે એ લોકોના હૃદયને એમ હલાવી નાખે. બિલકુલ એ અડધાર તો કેવું છે, પેલું હાર્ટ એટેક જેવું થઈ જાય છે, આ લોકોને ડરી જાય છે, બરોબર ને? તો બિલકુલ વિચલિત થઈ જાય છે. તો વિચાર કરો એ કેટલા બધા દિવ્ય શંખ છે, બરોબર. આગળના શ્લોકની અંદર જોઈશું, બરોબર. તો આગળ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણએ પાંચજન્ય શંખ ફૂંક્યો, બરોબર. તો અને અર્જુને દેવદત્ત નામનો શંખ ફૂંક્યો. પછી અતિ માનુષી કર્મ કરનાર ઘાઉદ્રો, બરોબર, ભીમે પોંડ્ર નામનો શંખ ફૂંક્યો, બરોબર. પછી આગળ જોઈએ તો કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય, બરોબર, નકુળે અને સહદેવ સુઘોષ નામનો મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા, બરોબર. અને મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, દુષ્ટુમ, વિરાટ, અપરાજિત, સાત્યકી, દ્રૌપદીના પુત્રો, અન્ય કેમ કે મહાબાહુ સુભદ્રા, બરોબર, વગેરે અનેક શંખો બધા પૂછ્યા બધાએ, બરોબર ને? તો આ શંખનો ધ્વનિ કેટલો છે, દિવ્ય હતો. અને ઘણા બધા લોકોએ જે ત્યાં આગળ હાજર હતા, બરોબર, કૌરવ પક્ષના યોદ્ધાઓ, પેલા લોકોએ પણ શંખ ફૂંક્યો, આ લોકોએ પણ ફૂંક્યો, બરોબર. પણ આમના શંખને કારણે કેવું છે, એ લોકોના હૃદય વિદીર્ણ થઈ ગયા, અને ખૂબ જ એમની એક્સાઇટ થઈ ગયા, બરોબર. તો અહીંયા આગળ ભગવાન અને અર્જુનના વિવિધ એવા નામો છે, બરોબર. તો એના દ્વારા આપણે દરેક નામનો પણ અર્થ છે, બરોબર. તો અહીંયા આગળ આપણે જોવાનું છે, બરોબર, કે તમે જોઈ શકો કૃષ્ણ તો સર્વ આકર્ષક, બધાને જે એટ્રેક્ટ કરે ભગવાન શ્રી કૃષ્ણ કેટલા છે, સૌથી આકર્ષક છે. ઋષિકેશ છે તે ઇન્દ્રિયોના માલિક છે, કેમ કે જ્યારે ભગવદ્ ગીતાની અંદર આવા જ્યારે શબ્દો વપરાશે ને, તો કંઈક ને કંઈક એ શ્લોક સાથે પણ એનો મિનિંગ હશે, બરોબર. પછી માધવ તો ભાગ્યની દેવીના પતિ. પછી અચ્યુત તો અચૂક, બરોબર, ભગવાન ક્યારેય આપણે પતિ થઈ જાય પણ ભગવાન ક્યારેય પતિ થતા નથી. અને બીજી રીતે કે ભગવાન એમના ભક્તોની ચોક્કસ સેવા કરે છે, ચોક્કસ એમને મદદ કરે છે. પછી મધુસૂદન તો મધુ નામના રાક્ષસનો હત્યારો. જે મધુ નામના રાક્ષસ મધુ અને કેટવ નામના રાક્ષસો શું કર્યું હતું, બ્રહ્માજીની અંદર નાકની અંદર જઈને બધા જે શાસ્ત્રોની ચોરી કરી હતી, તો એમનો વધ પણ કર્યો, એમના મધુસૂદન કહેવાય હતા. પછી ગોવિંદ જે ઇન્દ્રિયો તથા ગાયોને આનંદ આપે છે, બરોબર. તો ઇન્દ્રિયોના સ્વામી ભગવાન છે. વાસુદેવ તો વસુદેવના પુત્ર, બરોબર, વસુદેવ અને દેવકી માતાના પુત્ર તરીકે ભગવાન. દેવકી નંદન તો દેવકીના પુત્ર ભગવાન.
બરોબર. યશોદાનંદન, તો યશોદા મૈયાના પુત્ર તરીકે પાર્થ સારથી, તો પાર્થના સારથી તરીકે, અર્જુનના સારથી તરીકે પાર્થ એટલા માટે કે પૃથાના પુત્ર હતા એટલા માટે એમને પાર્થ કહેવામાં આવતા હતા. તો ભગવાનને પાર્થ સારથી પણ કહેવામાં આવે છે. કેશવ, તો કેસી નામના રાક્ષસનો એમને વધ કર્યો હતો એટલા માટે કેશવ કહેવાય છે. અત્યારે પણ એ કેસી ઘાટ છે, બરોબર, જ્યાં આગળ આપણે વૃંદાવનમાં જ્યારે દર્શન કરવા જઈએ તો શું થાય, તો ત્યાં આગળ કેસી ઘાટ છે, ત્યારે જ્યાં આગળ એમને કેસી નામના રાક્ષસનો વધ કર્યો હતો. જનાર્દન એટલે તમામ જીવોના સંચાલક, એટલે બધાનું પાલન પોષણ કોણ કરે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ કરે છે, બરોબર, એમના વિવિધ અંશો કરે છે. પછી ધનંજય એટલે જ્યારે ધનની જરૂર પડી, જ્યારે યુધિષ્ઠિર મહારાજને જ્યારે યજ્ઞ કરવાના થયા અને જ્યારે એમને ધનની જરૂર પડી ત્યારે શું કરે છે, અર્જુનજી બધું રાજાઓ પાસેથી ધન જીતી લાવે છે એટલા માટે એમને ધનંજય કહેવામાં આવે છે. પાર્થ, તો પૃથાના પુત્ર કુંતી દેવીના પુત્ર હતા એટલા માટે એમને પાર્થ કહેવામાં આવે છે. અને ગુડાકેશ, જેમને ઊંઘ પર વિજય મેળવ્યો છે, ઊંઘ એટલે અજ્ઞાન પર, અનિદ્રા પર વિજય મેળવ્યો છે એટલા માટે એમને ગુડાકેશ કહેવામાં આવે છે. અને વૃકોદર, તો ખાઉદરો, બરોબર, અને ખાઉદરો એટલે ભીમને ખૂબ જ ભાવતું હતું, બરોબર, અને સતત કાર્ય કરતો હતો, ખાઈને પછી કાર્ય પણ એવા હતા, બરોબર, દરેક વખત શું કરતો હતો, પોતાના ભાઈઓનું ઓલવેજ પ્રોટેક્શન કરતો હતો. તો આ જે વૃકોદર છે, ભીમ છે, અત્યંત શક્તિશાળી હતો, એમને ખૂબ જ ખાવા જોતું હતું, બરોબર. આગળ 19ના શ્લોકની અંદર આપણે જોઈએ, બરોબર, આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિ થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કરી નાખ્યા. વિચાર કરો, પેલા લોકોએ શંખ ફૂક્યો ને, કાંઈ જ અસર ના થઈ. પણ જેવા આજે પાંડવ પક્ષથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બધા જ્યારે શંખ ફૂક્યા, દિવ્ય શંખો ફૂક્યા, ત્યારે એ લોકોના હૃદય વિદીર્ણ થઈ ગયા, બરોબર. તો અડધી હાર તો અહીં જ નક્કી થઈ ગઈ, કેમ કે ભગવાન જો એમની સાથે હોય, બરોબર, ઇન્દ્રિયોના સ્વામી છે, બરોબર, આપણે જોયું ને ઇન્દ્રિયોના સ્વામી છે, તો કોઈ પણ ઇન્દ્રિયને ફેલ કરી નાખે, સિમ્પલ વસ્તુ, જોવાનું જ ફેલ કરી નાખે તો શું કરે, બધા જ યોદ્ધાઓ હારી જાય. હે? તો ભગવાન આવી રીતે જ્યારે ભગવાન એમની સાથે છે તો ત્યારે ક્યારેય હાર પાંડવોની અશક્ય છે, બરોબર. અને શું કહે છે, દુર્યોધનની ટુકડી શંખ ફૂક્યો ત્યારે કઈ પ્રોબ્લેમ ના આવ્યો, પણ જ્યારે આ ડરવાનું કારણ શું હતું, કેમ કે ડરવાનું કારણ કેમ કે ભગવાનના જે શંખો છે એ દિવ્ય છે અને બિલકુલ શું કહેવાય છે કે ભગવાન એટલા માટે જ છે કે એમના ભક્તોના રક્ષણ કરવા માટે ત્યાં આગળ યુદ્ધભૂમિની અંદર આવ્યા છે, એમના શું કહેવાય, એમને મદદ કરવા માટે આવ્યા છે. એટલે એ બી ખરું કે જે પાંડવો બિલકુલ આસ્થિત રહે કે ભગવાનથી મીન્સ ભગવાન અમારી સાથે છે, ભલે ને ગમે તેટલી સામી સેના છે પણ કાંઈ અસર ના થાય, બરોબર. તો આપણે જોવાનું છે હંમેશા ભગવાનને પસંદ કરવાના છે, બરોબર. આગળના શ્લોકની અંદર આપણે જોઈએ, તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાના ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચનો કહ્યા, બરોબર. તો હવે અર્જુનજી, બરોબર, તો એમના જે આ જે વચનો છે પોતે બોલવાની શરૂઆત કરી છે. અને હનુમાનજી અહીં આગળ તમે યાદ કરો, બરોબર, કે હનુમાનજી જ્યારે 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 ભગવાન રામ આયા ત્યારે, બરોબર ને, તો વાનર સેનાની અંદર લીડર તરીકે હનુમાનજી આયા. તો ઓલવેજ કોઈ પણ જ્યારે ભગવાન જ્યારે આવે છે પૃથ્વી પર અને જો કોઈ પણ કાર્યો કરે છે, બરોબર, જ્યારે એમના ભક્તો કાર્ય કરે છે તો ચોક્કસ એમના ભક્તો પણ વારંવાર આવતા હોય છે, બરોબર. તો હનુમાનજી, બરોબર, હનુમાનજી તો સતયુગની અંદર આવ્યા હતા, પણ દ્વાપર યુગની અંદર પણ ભગવાનની સાથે છે, મદદ કરી રહ્યા છે. ત્રેતા યુગમાં આવ્યા હતા, બરોબર, ભગવાન રામ ત્રેતા યુગમાં આવ્યા હતા, પણ છતાં પણ ભગવાન સાથે આવ્યા કેમ કે ચિરંજીવી છે. તો શું હતું કે એમના રથ ઉપર બેઠા હતા, બરોબર ને, રથ ઉપર બેઠા હતા, અને રથ ઉપર બેઠા હતા તો તમે જુઓ, બરોબર ને, જ્યારે યુદ્ધ પૂરું થાય છે, બરોબર ને, તો પછી જ્યારે બધા હટી જાય છે, બરોબર, હનુમાનજી હટી જાય છે તો આખો જે રથ હોય છે ભસ્મ થઈ જાય છે, બરોબર. તો જ્યાં હનુમાનજી છે બધા ભક્તો મદદ કરતા હોય છે, બરોબર, કે આપણે કહીએ છીએ ને કે વૈષ્ણવામ યથા શંભો, બરોબર, કે બજરંગબલી છે, જ્યારે આપણે ભગવાનની સેવાની અંદર લાગીએ ને ત્યારે આવા ભક્તો પણ આપણને મદદ કરતા હોય છે, બધા દેવી દેવતાઓ મદદ કરે છે. તો અહીંયા આગળ આપણે જોવાનું છે હનુમાનજી સ્પેશિયલ શું કામ આવ્યા છે, તો અર્જુનજીને મદદ કરવા આવ્યા છે અને પોતાનું ધનુષ્ય ઉઠાવી બાણ છોડવા માટે તૈયાર થયો, બરોબર. અને પુત્રોને મારું જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ વચનો કહ્યા. એટલે બિલકુલ શું કર્યું કે અર્જુન ભગવાન એમનો રથ છે બિલકુલ સામે લઈ ગયા, અને બરોબર, અને બતાવશે, બરોબર. તો ખૂબ સરસ છે. આગળનો આપણે શ્લોક જોઈએ, બરોબર, પાઠ 4, કે મહાવીર અને કૃષ્ણ ભક્ત અર્જુને યુદ્ધ કરવાની ના પાડીને શા માટે ધનુષ્ય નીચે મૂક્યું, બરોબર. તો આપણે આવતા અધ્યાયની અંદર આવતીકાલે આ બધું આપણે શરૂઆત કરીશું, બરોબર ને, કે યુદ્ધ પાસે લઈ ગયા, ભગવાન વચ્ચે લઈ ગયા અને એમને પોતાના પુત્રોને જોયા, પોતાના પરિવારને જોયું, અને પછી શા માટે યુદ્ધ ધનુષ્ય નીચે મૂકી દીધું, બરોબર. આપણે લેવલ કરેલું છે, થોડું ઘણું જાણીએ છીએ, બરોબર, પણ ડિટેલની અંદર આપણે જાણવાની કોશિશ કરીશું. તો આવતીકાલે આપણે બીજો સેક્શન લઈશું, બરોબર ને, બીજો પાર્ટ લઈશું જે બાકીના શ્લોક છે.
તો આ સાથે આપણે આ પહેલો પાઠ આપણે પૂરો કરીએ છીએ, બરોબર. વારંવાર જાણવાની કોશિશ કરીશું, બરોબર. કેમ કે દરેક વખતે જેનો મૂળ હોય છે ને ભગવત, ત્યારે ભક્તિશાસ્ત્રીની અંદર તમે આવશો ને તો દરેકનો મૂળ આપણે સારી રીતે જણાશે, બરોબર ને. શું કહેવા માંગે છે એક એક શબ્દ પરથી, બરોબર. કે એક એક જે શ્લોકની કદાચ કલાકો કલાકો એક શ્લોક શીખવા માટે જ કેટલા 10-10 મીન્સ 5-5 10-10 કલાક લાગી જાય આખા અધ્યાય માટે, બરોબર. તો એ બધી ચર્ચાઓ થશે, તો આપણને બધું જ જે હૃદયની અંદર જે કન્ફ્યુઝન છે, ડાઉટ છે, ક્લિયર થઈ જશે. અને જ્યારે આ વસ્તુ આપણે શીખશું ને તો આપણે બીજાને પણ સારી રીતે શીખવી શકીશું, બરોબર ને. અહીંયા આગળ આપણો એનો એક એક શબ્દ બધું સમજવાનો ધીમેથી ચાલવાનો મતલબ શું છે કે આપણે એના કારણે આપણે બધું સારી રીતે સમજી શકીએ અને બીજાને પણ આપણે શીખવી શકીએ. કેમ કે ભગવાન શું કહે છે કે જે આ બીજાને બતાવે છે મારો પ્રિય છે, તો આપણે ભગવાનના પ્રિય બનવાનું છે, આપણે ભગવાનના ભક્ત બનવાનું છે. તો બિલકુલ આપણે ભગવાનને તત્વતઃ જાણવાના છે. લોકો ઘણું બધું જાણતા હોય છે, શ્લોકો જાણે બધું, પણ ભગવાનને તત્વતઃ જાણતા નથી. તો એમના આચરણની અંદર બરાબર નથી હોતું, બરોબર. આચરણ બરાબર નથી હોતું, તો એમનું વર્તન બરાબર નથી હોતું. તો લોકો એમ કહે છે ઘણો બધો જ્ઞાની છે, ઘણો મોટો ભક્ત છે, પણ તરત જ પછી નીચે પડી જાય છે. અને એના કારણે જે અપમાન થાય છે, ભગવાનનું અપમાન થાય છે, ભક્તોનું અપમાન થાય છે, બિલકુલ સારું નથી હોતું. આપણે આ જાણવાનું છે, બરોબર. તમે જોડાયેલા રહીજો. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ, બરોબર. 20 ભક્તો જોડાયેલા રહ્યા, બધા કંઈ ને કંઈ કામ હોય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશ પ્રભુજી, અલકા માતાજી, ધીરજ પ્રભુજી, હર્ષા માતાજી, જીનલ માતાજી, મહિપાલ સિંહ પ્રભુજી, મીરા માતાજી, મુકેશ પ્રભુજી, ઓપ્પો, રવિના માતાજી, રેખા માતાજી, રેખા ઠક્કર માતાજી, સરોજ માતાજી, ઉષાબેન માતાજી, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. બરોબર. ઘણી વાર કેવું છે કે અમુક વાર યાદ ના આવે. હરે કૃષ્ણ. હાલ કા માતાજી પ્રશ્ન પૂછી છે માતાજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી, મારે એક ઈ પૂછવાનું હતું કે હા. મેં એવું વાંચ્યું હતું કે એવું સાંભળ્યું હતું કે શકુની ભી સારો જ હતો, પણ ઈ એની બેન મીન્સ અંત સાથે લગ્ન કર્યા હતા, એટલે બદલો લેવા માટે એને આખી કૌરવની સેનાને નાશ કરાવ્યો એમ જાણી જોઈને. એવું ઈ સાચું છે? હા માતાજી, કેમ કે છે ને જ્યારે દ્રૌપદી તો અત્યંત પેલા ગંધારી તો ખૂબ જ સુંદર હતા, બરોબર ને. હવે હમ. કેવું છે ભીષ્મ પિતામહ જાય એટલે કોઈ તો એનો વિરોધ ના કરી શકે. એટલે ભીષ્મ હા પિતામહ સીધું એમને માગું જ માગ્યું કે ધૃતરાષ્ટ્ર માતા જોઈએ, બરોબર ને, ગાંધારી, હે ને. હા તો ગાંધારી તો જાણતા હતા કે પૂરું વંશ સારું છે અને પોતાના પિતાનું આજ્ઞાનું પાલન કરતા હતા, પણ એમને ગમ્યું નહીં. કોને? એમના ભાઈને, શકુનીને, બરોબર ને. હા એટલા માટે એ પોતે આયા હતા અને બધા જ આવી રીતે બિલકુલ એમનો ધ્વંસ કરવા માટે જ આયા હતા, બરોબર ને. ચોક્કસ એવું જ છે માતાજી, હે ને. હા હા તો એટલે હવે માતાજી કેવું છે આ બધી ભગવાનની લીલા હોય છે, બરોબર ને, કે એમને ખોટું લાગી ગયું કે મારી બેન આટલી સુંદર છે, સારી છે, અને ભીષ્મ પિતામહ સામે કઈ બોલાયું ના, કેમ કે શક્તિશાળી હતા, કોઈ એમને જીતી ના શકે. એટલા માટે પોતાનો જે રોષ કાઢવા માટે જ આયા અને એવી રીતે પ્લાનિંગ કર્યું, જાણી જોઈને બધાને ઉશ્કેર્યા બધાને, હે ને. શકુની બી હા સારી રીતે જાણતો જ તો, બરોબર ને. તો બી હા. આખું યુદ્ધ જોઈએ તો આપણને અંદાજ આવે. હરે કૃષ્ણ માતાજી. અને બીજું હા એવી વાંચેલું કે જ્યારે યુદ્ધ પૂરું થયું હા ત્યારે સૌપ્રથમ ભગવાને અર્જુનને રથ નીચે ઉતરવાનું કીધું, હા. અને પછી પોતે ઉતરી ગયા અને સીધું હનુમાનજી આકાશમાં જતા રહે છે હમ. અને રથ બળી જાય છે. એ સાચું છે? હા, એટલે એ માતાજી રથના છેલ્લો લાસ્ટમાં નષ્ટ થઈ જાય છે રથ, બરોબર. અગ્નિદેવ દ્વારા પ્રાપ્ત હોય છે ને, અને યુદ્ધ માટે જ આપવામાં આવ્યો છે રસ માતાજી, બરોબર. હે. તો બીજી રીતે અદ્રશ્ય પણ થઈ જાય અને બધી શક્તિઓ ત્યાંથી જેવું યુદ્ધ પૂરું થાય એટલે બધી શક્તિઓ વિનાશ થઈ જાય. તમે જુઓ છો કે બરોબર અર્જુનજી જ્યારે ભગવાન ભગવત ધામ જાય છે અને બધે પોતે રાણીઓને લઈને પોતે આવતા હોય છે, બરોબર. તો પોતે લૂંટાય છે ને માતાજી, હે ને. કેમ કે ભગવાનનું બધું આયોજન હોય છે સ્ટેપ બાય સ્ટેપ. તો જેમ જેમ કાર્ય પૂરું થાય તેમ તેમ બધી શક્તિઓ પણ નષ્ટ થાય, બધું દૂર થતું હોય છે, બરોબર ને. તો એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાલતું હોય છે, ભગવાનની લીલા હોય છે, હે ને. નષ્ટ થઈ જાય છે બધું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બરોબર. પણ કેવું છે કે યજ્ઞ રથ રથ બધા એમને એક યોજના મુજબ, બરોબર ને, બધું પ્લાનિંગ થી ચાલતું. જ્યારે આપણે ભક્ત બનીશું તો બિલકુલ બધી લીલાઓ ચાલે એવું લાગે, બરોબર. કે એક ભીષ્મ પિતામહ છે, દુર્યોધન છે, બરોબર ને, કે ધૃતરાષ્ટ્ર છે, બરોબર. ભગવાનની લીલાઓની અંદર સામેલ થવા માટે આવ્યા હોય, બરોબર ને. તો એ પ્રમાણે એ જ પ્રમાણે વર્તન કરતા હોય છે, બરોબર. અને એ વર્તન દ્વારા આપણને ભગવાન શીખવે કે આપણે આવું નથી કરવાનું, તેવું નથી કરવાનું, બરોબર. કેમ કે આપણે તો સામાન્ય જીવ છે, હે ને. અને એ તો બધા ગુરુકુળો બન્યા હતા બધી રીતે, બરોબર. તો આ વસ્તુને જાણવાની છે. હરે કૃષ્ણ.